can be anything. It can be related to your business, it can be related to your personal life. ઘણી બધી લાઈક 2015 મેં સાઈ ઝીરો સ્ટાર્ટ કર્યું. હું મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને વીપીમાંથી કમ્પ્લીટ કરીને આવ્યો હતો. અને મારો પાર્ટનર છે એનો ફેમિલી બિઝનેસ. હી ઇઝ ઇન ટુ થર્ડ જનરેશન ફૂડ બિઝનેસમાં. એના દાદા, એના પપ્પા અને વી સ્ટાર્ટેડ વિથ પાણીપુરી. આગલા દિવસે સાંજે મારો એનો ક્વેશ્ચન હતો, પાણીપુરીનો મસાલો કેમ બને? મને એટલું નહોતું આવડતું. બટ લકીલી થઈ ગયું બધું. એન્ડ ઇટ્સ બીન ઓલમોસ્ટ વિલ કમ્પ્લીટ 10 years. 10 years into business. 2 મહિના પછી. તો એ રાત બહુ ખતરનાક હતી. પાણીપુરી બનાવતા નથી આવડતી. બીજી કઈ તમને નિશાંતભાઈ કઈ યાદ આવે છે? નાઈટ ક્રિકેટ લાઈફમાંથી કે કેફે લાઈફમાંથી, કેન બી એનીથિંગ. આપણે વિચાર્યું નથી. આ છે ને આપણે દિવસો પર જ ફોકસ કરતા હોઈએ કે કાલે આ દિવસ છે, આ દિવસ છે. નાઇટ તો એવું છે સિન્સ અ લોંગ ટાઈમ કે આપણે નેક્સ્ટ ડે શું કરવાનું છે પહેલેથી નોર્મલી પ્રી પ્લાન્ડ હોય બધાનું. આ આપણું કોર્સ ઓફ લાઈફ રહેવાની છે કે આ દિનચર્યા કહીએ આપણે ગુજરાતીમાં. નાઇટ તો નોર્મલી એટલું ડીપ થિંકિંગ મારે ક્યારેય થયું નથી કોઈ પણ. ઇવન ફર્સ્ટ ડે આઈપીએલમાં એઝ અ કમેન્ટેટર તમે હો, એવું કંઈ ડીપ થિંકિંગમાં ગયા હોય કે શું કરીશું આપણે, વોટ વિલ બી માય એક્શન, ત્યારે તો હું જઈશ પહેલી વાર, એવું વિચારો હતી ઘણા વર્ષથી. ઓકે, પણ એવું તો હોય ને કે ત્યારે આગલા દિવસે વાઈફ સાથે કે ફેમિલી સાથે બેસીને કંઈક વાતો કરી હોય, કોઈ ફ્રેન્ડ્સને મળ્યા હોય, એની સાથે એમ વાતો કરી હોય. મોમેન્ટ્સ આર મોમેન્ટ્સ. એવું જરૂરી નથી કે તમે એકલા બેઠા બેઠા વિચાર કરતા આમ કરી નાખીશ, આમ બેસ્ટ દેખાડીશ. નોટ નીડેડ. કારણ કે બધા લોકો એટલું વિચારીને ફરતા જ નથી. ઘણી વાર આપણે ખાલી એમ જ એક્શન કરી નાખતા હોય. જેમ કે અમે ગઈકાલ રાતે આ શૂટનું પ્લાનિંગ કરતા હતા. એક શૂટ અમે કરેલું હતું કે જે આપણા કુકિંગ ઉપર હતી, ગ્રેટ ગુજરાત કુકિંગ કોમ્પિટિશન. એનો પ્રોજેક્ટ હેડ તરીકે હું હતો. 14 એપિસોડની આપણે સિરિયલ બનાવી હતી ઝી 24 કલાક ચેનલ માટે. ઓકે. એમાં જ્યારે અમે મીન્સ કન્ટિન્યુઅસલી રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત 4 જગ્યા અમે ઓડિશન રાખેલા હતા. તો ધોઝ નાઇટ્સ વેર લાઈક સ્લીપલેસ ઓલ્સો. અને આખી નાઇટમાં વી હેવ ડન પ્લાનિંગ ઓનલી કે નેક્સ્ટ ડે સવારે શું કરશું. જેમ કે રાજકોટમાં શૂટિંગ પૂરું થયું હોય અમારું, સેમ ડે ઇન ધ ઇવનિંગ વી લીવ ફોર ધ અનધર પ્લેસ. રાજકોટથી અમદાવાદ ગયા, ત્યાં પહોંચ્યા હોય, ત્યાં રાત્રે આખું સેટઅપ ઊભું થાય, રાઈટ. ત્યાં 2:30-3 વાગી જાય રાત્રે. દેન વી સિટ, વી પ્લાન ફોર ધ એપિસોડ. નેક્સ્ટ ડે સવારે 8 વાગ્યાથી શૂટ ચાલુ થાય અને દેટ ઇઝ અ લાઈવ શૂટ, રાઈટ. એમાં કંઈ પ્રી પ્લાન ન હોય. ઇટ વોઝ એન ઓડિશન ટાઈમ બધા લોકો માટે. 100-150 જણા દરેક પ્લેસે અમને એટલા જણા આવતા હતા ત્યાં રેગ્યુલર બેઝ ઉપર. 4 જગ્યાથી આપણને એટલા મળ્યા હતા. અપાર્ટ ફ્રોમ દેટ, એ જે 5-6 નાઇટ્સ હતી અમારી ઓડિશનની, અમે 7 દિવસ એમેરાલ્ડ ક્લબમાં 30 જણાને શોર્ટલિસ્ટ કર્યા આપણે. એમને ત્યાં રાખીને ત્યાં રેગ્યુલર 2 થી 3 એપિસોડ ડેઈલી અમે શૂટ કરતા. એ જે નાઇટ્સ હતી એ તમે કહી શકો કે નાઇટ બિફોર ધી વર્ક. અમે એક આવડું મોટું સિરિયલ માટેનું ડાયરેક્શન તમે કરી રહ્યા છો, 6 કેમેરાથી શૂટ, રાઈટ. આટલું લાઇટિંગ, આટલું સેટઅપ. મોસ્ટલી ખાલી શૂટિંગ પાર્ટ નહીં, અપાર્ટ ફ્રોમ દેટ સ્ટોરી રાઇટિંગ, એની આખી જે સ્ક્રિપ્ટ બનાવવાની હતી, એ બધું જ અમારી ટીમે કર્યું હતું. એટલે ફ્રોમ 360 ડિગ્રી એંગલ આખી સિરિયલ ગયા ને તો અમે જ બનાવી હતી. અપાર્ટ ફ્રોમ પ્રોડ્યુસર્સ મની, એની ઇવેન્ટ્સ પણ અમે કરી, એના સ્પોન્સર્સ પણ અમે લઈ આવ્યા, રાઈટ. એટલે ધોઝ 7-8 days અને એ પહેલાના જે ઓડિશનના ડેઝ હતા ને, એમાં લાઈક યુ વર્ક લાઈક એનીથિંગ, ડે એન્ડ નાઇટ. Those were the nights કે જે દિવસ જ લાગતા હતા. હજી અમે યાદ કરીએ છીએ. What about you? જ્યારે હું જોબ કરતો હતો કોફી કલ્ચરમાં, સૌથી લાસ્ટ જોબ કદાચ મારી કોફી કલ્ચર એ વાળી જ હતી. તો એ મૂકવાનું હતું, પહેલેથી મારું ફિક્સ જ હતું, મારું અને ઈતિકાનું.
કે ભાઈ છેલ્લે તો મારે કેફે કે રેસ્ટોરન્ટ જ કરવાનું છે. પણ જ્યારે મેરેજ થઈ ગયા પછી એક સિક્યોરિટી આવી જાય કે ભાઈ હવે પૈસા આવે છે અને બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે. જ્યારે મારી પાસે કોઈ જગ્યા કે એવું કોઈ એટલું પ્લાનિંગ નહોતું, પ્લાનિંગ કરવાનું હતું. તો એ જોબ મૂકવી, એના પછી સૌથી પહેલું રેસ્ટોરન્ટ અમે લોકોએ સાથે કર્યું પિઝલર્સ. હમ તો બધું ટ્રેનિંગ વેનિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું. શેફ બધું હાયર થઈ ગયું, બધાને બધી ટ્રેનિંગ અપાઈ ગઈ, બધું થઈ ગયું. ઓપનિંગ હતું એ દિવસે મારો મેઇન શેફ વયો ગયો. તો એ દિવસે મેં ઓર્ડર્સ માર્યા છે બધા. એવરીડે પ્રોબ્લેમ. પહેલા દિવસ એ દિવસ ને આજનો દિવસ છે કે એના પછી મારો એક પણ સ્ટાફ નથી ગયો કિચનનો. મારું થર્ડ રેસ્ટોરન્ટ છે. એ દિવસ ને આજ દિવસ 3. એના પછી મારો એક સ્ટાફ, કિચનનો સ્ટાફ હજી સુધી એવું નથી ગયું કે મૂકીને ગયો છે. હેલ્પર્સની વસ્તુ અલગ છે, પણ જે હેડ શેફ ને એવું છે આજ સુધી હજી એક કિચનમાંથી નથી ગયા. ચાય રજા લઈને પછી પાછા આવી જાય. એના પછી હતું જ્યારે અમે પિઝલર્સમાંથી પાર્ટનરશિપ અલગ કરી. લિટરલી અમે લોકો રોયા છે. મારો પહેલો બિઝનેસ હતો, પણ પાર્ટનરશિપ છૂટી બધું સ્ક્રેચ તેમાં બધે કેફેમાં જ એવી રીતે કરીએ કે બધું અમે લોકો જાતે બનાવીએ, એવું નહીં કે બહારથી કાંઈ લઈ લીધું આવી રીતે. તો એવું છે કે અમે બધું રાત્રે જાગીને બધું બનાવેલું છે. અને એ બિઝનેસ જ્યારે મેં મૂક્યો બહુ ખતરનાક હતું, કેમ કે પેલું બિઝનેસ હતું. એક દિવસ નહીં, એમાં તો મારા મહિનાઓ ગયા છે. એમાંથી રિકવર થવામાં મારા મહિનાઓ ગયા છે. 2-3 મહિના જેવું મારે થઈ ગયું. એઝ ગુડ ચલો, એઝ અ હા. બ્રેકઅપ. હા બસ આવ્યું એવું જ. કારણ કે ફર્સ્ટ બેબી કહેવાય. હા. તો એ તો બહુ ખરાબ ટાઈમ હતો ત્યારે. હા છે 2-3. અને ત્યારે કેવું થતું, અમૃતસરીનું છે ને હજી સ્ટાર્ટઅપ હતું અને પિઝલર તો મેં આખું સેટ કરેલું હતું. તો ત્યાં રશ હતો અને હું બાજુમાં અમૃતસરીમાં બેસતો. ત્યાં હું રોજ વેઇટિંગ જોઉં છું અને અહીંયા મારે હજી સ્ટાર્ટિંગ ફેઝમાં છે. મારું ખાલી પડ્યું છે, મેં મારું બનાવેલું બીજું ચાલે છે, આ નથી ચાલતું. પછી સેટઅપ થઈ ગયું. જ્યારે એનો સેલ વધી ગયો પિઝલર્સ કરતા, પછી એમ થયું હા હવે વાંધો નથી. Now I'm back. And then another. અને મારા અગર એ બિઝનેસ બંધ થયો, મજા તો નથી આવી, પણ ત્યારે એમ થયું કે ના ભાઈ ચલો, ખોટા હાથમાં નથી ગયું. ના બટ ધેર ઇઝ કેફે જે આ કલ્ચર છે રાઈટ, જે લાસ્ટ લગભગ 10 વર્ષમાં અચાનક જ સ્પીડ પકડીને ઉપડી ગયું છે રાઈટ. અને હવે કેવું થઈ ગયું છે કે બિકોઝ એક તો રાજકોટનું ફૂડ કલ્ચર આપણને ખબર છે, લોકો કાંઈ બી ખાશે, ક્યાંય બી ખાશે. લાઈક એવું રાજકોટમાં કહેવાય કે તમારે કાંઈ ન કરવું હોય ને તમે ખાવા પીવાનું કાંઈ બી ઓપન કરી નાખો ને તો એ ચાલી જાય. બટ આઈ થિંક દેટ્સ નોટ એન્ટાયરલી ટ્રુ. Correct. Right. That is not true. See, people gets into a food business looking into how lucrative it is. કે આમાં પૈસા છે, પણ કઈ રીતે પૈસા કન્સિસ્ટન્ટલી આવશે ને એ નથી જોતા. એ લોકો ચાલુ કરી દે છે રેસ્ટોરન્ટ. આઈ ટેલ યુ, જેટલા સક્સેસફુલ રેસ્ટોરન્ટ છે એટલા જ ફેલ્યુર તમને જોવા મળશે. આજે 10 રેસ્ટોરન્ટ રાજકોટમાં ઘૂસે, એમાંથી 90% છે 6 મહિના પછી તમને રાજકોટમાં જોવા નહીં મળે. એવું જ થાય છે કે કેફે ખુલી ગયું, રેસ્ટોરન્ટ ખુલી ગયું, 6 મહિના પછી તમે એ જ જગ્યાએ પાછા જાઓ ને એ હોય જ નહીં. ત્યારે નામ ચેન્જ થઈ જશે. બહુ અનઓર્ગેનાઇઝ છે, અનટેપ્ડ. લોકોને ખબર જ નથી ક્યાં તમારા પૈસા જાય છે, કોસ્ટ કઈ લાગે છે. ઇવન મારે 10 વર્ષ થયા તો અમુક કોસ્ટ એવી આવી જાય મેં ખુદ કન્સિડર ન કરી હોય. રાઈટ. એ મહિનો પતે પછી ખબર પડે કે આ બિલ આવડું મોટું થઈ ગયું. આમાં આટલા વયા ગયા. બધાને એવું જ છે, એટલી જ ખબર હોય, આટલાનું બહુ લીધું, સારું આટલાનું દેખાય વેચ્યું, પણ જેની પ્રોસેસમાં કેટલી વસ્તુ જાય છે એની અકાઉન્ટેબિલિટી હોતી જ નથી કોઈની. લોકો શું ગણે છે કે ભાઈ આને આટલામાં પડ્યો રોટલો અને આ વેચ્યું અને આટલામાં, પણ ભાઈ એની પાછળ બીજા 25 કોસ્ટ જાય છે, એની ગણતરી નથી હોતી. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, ચલો ફૂડ પ્રોડક્ટ એની કોસ્ટ અલગ વસ્તુ છે. અપાર્ટ ફ્રોમ જે ટેસ્ટ અને ક્વોલિટીમાં કન્સિસ્ટન્સી રાખવી પડે અને એની પાછળની જે મહેનત છે, પીપલ ફોરગેટ ધેટ. બધાને લઈ લેવું છે કે આમાં પ્રોફિટ માર્જિન વધારે છે, પ્રોફિટ માર્જિન વધારે નથી. ઇટ્સ લાઈક એન અનધર બિઝનેસ. જેટલી મહેનત બીજા બિઝનેસમાં છે કદાચ એના કરતાં વધારે, કારણ કે ધીસ ઇઝ અ લાઈવ થિંગ. આજે તમે કદાચ એક દિવસ કોઈ કસ્ટમરને ખરાબ ખાઈ લીધું કસ્ટમર, રાઈટ, અને સમહાઉ એની હેલ્થને ઇફેક્ટ કરી, તો that will have a big repercussion on your business. True. This is a very risky business, તો લ્યુક્રેટિવ, પણ એટલો લ્યુક્રેટિવ નથી જેટલું લોકો માને છે. રેગ્યુલર એક્ઝેક્ટલી કસ્ટમર લુક્રેટિવ નથી, એ લોકોને સમજાતું જ નથી સમજાતું. લોકોને એમ જ છે, અરે હાર્ડવેર વાળાની શોપ, અમારે જે બી વેન્ડર જાવ ને તમારે તો જલસા છે, 40% ગાળો, 50% આવો એક દિવસ. માઇન્ડસેટ ખબર નહીં ચેન્જ હજી નથી થયો, એ થશે ધીમે ધીમે કે કભી આવો હમારી હવેલી. કે અલ્ટિમેટ હવેલી અલગ છે.
હા પણ લ્યુક્રેટિવ બિઝનેસ નથી બીકોઝ મારા જેટલા ફ્રેન્ડ્સ કરે છે કે હું જેટલા જેમ કે હું તમને લોકોને ક્યારેક મળતો હોય તો આઈ સ્પીક એમ અને ખબર હોય કે કેટલા બધા હેડેક્સ માથે હોય. અમુક કોસ્ટ કાઉન્ટ જ ન થતી જેમ કે ઓનર ખુદ છે એની સેલેરી કાઉન્ટ નથી Salary count નથી કરતો, થતી. ઘણાની રેન્ટ નથી, રેન્ટેડ પ્લેસ નથી, પોતાની જગ્યા છે તો એના રેન્ટ એ ઓવરહેડ્સ કાઉન્ટ થતા જ નથી. જો એ બધા અકાઉન્ટેબલ હોય તો અને નાનું કેટલું હોય કે લાઈક બેસિક ટિશ્યુ પેપર્સ હા એ કોસ્ટ કરવા જાવ ને તો એ પોતાનામાં એવડું હેરાન એને કરતું ખબર પડે કે 10-15 હજારના Tissue ટિશ્યુ paper પેપર હા, સાચે. અને માણસ એમ કે તમે બે એક ટિશ્યુ નાનકડા યુનિટની વાત અને કરું. રેસ્ટોરન્ટ પ્રમાણે તમારે સસ્તા મોંઘા એ પ્રમાણે ટિશ્યુ પેપર એ રાખવા પડે એવું ના ચાલે કે સસ્તા લઈ લીધા ને રાખી દીધા એવી રીતે. તમારી બ્રાન્ડ લોકો એમાંથી જજ કરે છે એક્ઝેક્ટલી. કે ભાઈ આવું હાથ ધોવા જવા પડશે મારે ત્યાં. અમે વોશરૂમમાં અત્યારે ડોપિયોમાં મેંગો બાઇટ રાખેલી હતી, કોઈ આવ્યું હશે જોયા હશે. હા એનું મહિનાનું બિલ 4 થી 5 હજાર મેંગો મેંગો બાઇટ ને કોફી બીન્સ રાખી દેવાય નહીં જાય એટલે. બિઝનેસ સિક્રેટ મેં રાખ્યા છે. ઓકે એટલે રાઈટ ના આમ સામે આ નથી પાડતી. જે બહારથી દેખાય છે ને એવું બધું નથી હોતું. નથી. સેમ વસ્તુ એવરીવેર. ક્રિકેટની વાત કરીએ, ક્રિકેટમાં પૈસા છે, આઈપીએલમાં આટલા પૈસા, પણ એ પૈસા તમે જોવો છો 25 વર્ષ એને લાઈફના આપ્યા ત્યાં સુધી પહોંચવા માટે એ કોઈ નથી જોતું. સી ટુ બી એન એન્જિનિયર સારી કોલેજમાં આઈઆઈટી છે કે આઈએમમાં એમબીએસ છે કે ડોક્ટર્સ છે સારા રેડિયોલોજિસ્ટ થવું, રાઈટ, યુ હેવ સ્પેન્ડ 6 to 8 hours એવરી ડે ફોર 8-10 years. આજના છોકરાઓને 2 કલાક ક્રિકેટ રમીને સૂર્યકુમાર યાદવ થવું છે તો એ ના થવાય. સાચું. રાઈટ, કોકનો ધંધો જોઈને એમાં પૈસા છે તો આપણે રેસ્ટોરન્ટ ઊભું કરી દે તો એ ના કરે. લોકો શું એક જગ્યા લેવાની થોડું ઘણું ઇન્ટિરિયર માણસો કરવાનું હારે કાંઈ જ નથી, માણસો લઈ લેવાના બાજુના રેસ્ટોરન્ટમાંથી માણસ લઈ લેવાના, થઈ ગયું. થઈ ગયું કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફોર એની Sandwich માં શું રેસ્ટોરન્ટ. થઈ ગયું? ઇન્સ્ટામાં રીલ દેખાય છે. 4 ઇન્ફ્લુએન્સર ને બોલાવી દઉં, રીલ નાખી દે એટલે મારો ધંધો હાલશે. એમ નથી થતું ભાઈ. લેટ્સ ગેટ ટુ ઇન્ફ્લુએન્સર્સ, ફૂડ ઇન્ફ્લુએન્સર્સ, પ્લીઝ આઈ વોન્ટ ટુ નો અબાઉટ. બોલાતો જ નથી. તમે તો યાર આવું કેમ કરી શકો? ઇતિકા વિલ કિલ યુ. સી જેન્યુઅન ક્રિટિક્સ આર પણ એ ડિફરન્ટ. પાર્ટ ઇતિકા જ હેન્ડલ કરે છે, હું એમાં પડતો જ નથી. મારું કામ છે રેસીપી ડિઝાઇન કરો ને એને મેન્ટેન કરો, બાકીનું બધું જ કામ ઇતિકા કરે. ઇતિકાનું કામ છે પહેલી વખત કસ્ટમર લેવાનું, મારું કામ છે ને વારંવાર લેવાનું. વારંવાર મારા લેવાનું. ભાગ છે, એ મારા ડિપાર્ટમેન્ટમાં નથી બોલતી, હું એના ડિપાર્ટમેન્ટમાં નથી. નહીં બટ ફૂડ બ્લોગર્સ, ફૂડ ઇન્ફ્લુએન્સર ઓર એની ઇન્ફ્લુએન્સર્સ business ને એક પોઝિટિવ કેટલું લઈ જાય છે ને નેગેટિવ કેટલું લઈ જાય છે. બંને છે. જેમ કે હમણાં એતિકા વિઝિટેડ, હમણાં નહીં બટ એ તો રેગ્યુલર એમને સૌથી પહેલા આવ્યા ત્યારે એક રીલ મૂકેલી હતી અનપેઇડ, કાંઈ હતું જ નહીં એવી રીતે, એને એની રીતે મૂકી દીધી. મને ખબર નહોતી, રીલ આવી, મને કોલેબ રિક્વેસ્ટ આવી, મેં એક્સેપ્ટ કરી, ત્યારે ખબર પડી. એન્ડ એ રીલની નોટિફિકેશન અત્યારે કદાચ હું ઓપન કરું તો અત્યારે આવે છે 10,000 પ્લસ કંઈક શેર છે ને, અને બહુ સારું રીચ મળે. સેકન્ડ પાછી કંઈક બીજી રીલ હતી તિરામિસુ પ્લેસીસ ઇન રાજકોટ, એના પછીથી અમારા તિરામિસુના નંબર્સ ઘણા વધી ગયા. પછી પાછી કંઈક હોટ ચોકલેટની બી એક હતી, એના પછી વિન્ટર સિઝન આવીને હોટ ચોકલેટને. એટલે રાઈટ ઓડિયન્સ, રાઈટ પર્સન Exactly. જે ઓથેન્ટિસિટી અને ક્રેડિબિલિટી આપે છે એ બોલે તો જ કામનું છે. એક્ઝેક્ટલી જે માણસ બધાનું બોલે છે એ નકામો છે. નકામ. બીજા ઘણા આવે છે કે અમે આવું છે, અમે પૈસા નહીં લઈ, અનપેઇડ કોલેબ છે, એટલે હું તરત ડોન્ટ ઓપે માટે જ વાત Of કરું. course. તો હું કહી દઉં કે તમારી બ્રાન્ડ વાઇબ અને મારી બ્રાન્ડની ગાઈડલાઈન મેચ નથી થતી એટલે આપણે નહીં કરી. કરેક્ટ. ના Simply પડવી કહી જરૂરી છે. દઉં. અને ઘણા ખોટું લાગે, ઠીક છે. લાગે પણ હવે પણ ના પાડવી ખરેખર બહુ જરૂરી છે, કેમ કે છે ને હવે નેગેટિવ ઇફેક્ટ બહુ પડે છે. રાઈટ, કેટલી વખત એવું થાય કે આપણે જોઈને ગયા હોય અને વસ્તુ આખી અલગ જ હોય ત્યાં. કસ્ટમર્સ ભાગે છે એનાથી, અમુક હમણાં જ એક તો ભાગે experience છે. થઈ ગયો. આ કીધું હોય ત્યાં નથી જવું. પર્સનલી મારા ફેમિલીને ઇટ વોઝ લાઈક લાસ્ટ થર્સડે ઓર ફ્રાઈડે કે વેનસડે હતો, શાયદ વેનસડે હતો, તો મેં ના પાડી, મેં આઈ એમ બિઝી. મારું આખું ફેમિલી એક ઇન્ફ્લુએન્સરનો વિડીયો જોઈને, આપણે અત્યારે ટ્રેન્ડ નીકળ્યો છે ઉંબાડિયું ખાવાનો, રાઈટ, એ લોકો ગયા ત્યાં કે એ લોકોને બનાવતા નહીં, કાંઈ સર્વ કરતા નથી આવડતું ને કે વસ્તુ નથી વ્યવસ્થિત રીતે આપતી. એ વિડીયો ડિલીટ કરવો પડ્યો ઇન્ફ્લુએન્સર, અત્યારે નથી એ વિડીયો, કારણ કે એટલી બધી કમેન્ટ આવી જ જાય. ઓબ્વિયસ સી દેર ટુ થિંગ્સ, વન આર પેઇડ ઇન્ફ્લુએન્સર્સ
એને ઇન્ફ્લુએન્સર તો નહીં કહેવું, એ માર્કેટર્સ છે. માર્કેટર. દે આર ઇન્ટુ માર્કેટિંગ બિઝનેસ, દે આર પેઇડ. તો એને તો જે બોલાવશે, પૈસા આપશે, દે વિલ ડુ માર્કેટિંગ ફોર ધેમ, રાઈટ. સેકન્ડ છે, જેમ અમને કીધું કે ઈતિકા મેડમ, શી ઓલ્સો કેમ ટુ કેફે લોંગ ટાઈમ બેક. હા અમને કંઈ ખ્યાલ નહોતો, એમને ડાયરેક્ટ વિડીયો પણ મૂકી દીધો, અને શી હેડ અ જેન્યુઅન ફોલોવર્સ. એટલે દેર ટુ કાઇન્ડ ઓફ પીપલ હિયર. એક જે એકચ્યુઅલ ઇન્ફ્લુએન્સર કોને કહેવાય, જે જેન્યુઅન રિવ્યુ મૂકતા. આજે હું ક્યાંક જઈને ઇફ આઈ ટેસ્ટ સમ ફૂડ અને હું એનો વિડીયો મૂકું, તો દેટ ઇઝ જેન્યુઅન રિવ્યુ. ઇફ ઇટ્સ અ પેઇડ રિવ્યુ, ધેન ઇટ્સ ફોર અ માર્કેટિંગ પર્પઝ. એન્ડ આઈ somehow believe that તમે જો પેઇડ રિવ્યુ કરો છો ને, તો પુટ ઇટ ઇન વર્ડ્સ કે ધીસ ઇઝ અ પેઇડ. ઘણા છે, જેમ કે ફૂડ આલિક્સ ઇન અહેમદાબાદ, પ્રોપર સ્ટોરી ટેલિંગ કરે છે, પ્રોપર કોન્ટેન્ટ મૂકે છે, અને એ લોકો જ્યારે બી કાંઈ બી લે છે, કારણ કે આપણને પરસેપ્શન એવું હોય કે ફૂડ બ્લોગર પે નથી કરતા. એ લોકો જ્યારે કાંઈ લે છે રેસ્ટોરન્ટમાંથી, હેશટેગ આઈ પેઇડ ફોર ઇટ, એનો હેશટેગ બનાવેલો છે, હેશટેગ આઈ પેઇડ ફોર ઇટ. એ લખે ગમે ત્યારે, એ પોતે ક્યાંક ખાવા જાય કે આવી રીતે પરચેસ કરે તો આ મેન્શન કરે છે. અને યુ કાન્ટ જસ્ટ ગો ઇન એન્ડ ટેલ કે અરે યાર આની એ ઢોસા નંબર 1 છે, આ ઢોસા રાજકોટના બેસ્ટ છે, Exactly. ઓલા ઢોસા રાજકોટમાં તમને આવા ક્યાંય ઢોસા નહીં મળે. યુ ચેન્જ ધ સ્ટોરી ઇઝ ધ સેમ. આજે તમને કહું કે when we started this concept, જે કર્ણાટકા cuisine નો, 50 વર્ષથી રાજકોટમાં કોઈએ લાઈક nobody has thought of this, કે આવા ઢોસા હોઈ શકે. અત્યાર સુધી આપણે તમિલનાડુ બેઝ છે, જે મદ્રાસ કેફે આપણે કહીએ છીએ, એ જ ખાધા છે બધાય. અને એમાં ચાઇનીઝ ઢોસા આવી જાય, અને ચીઝ વાળા ઢોસા પણ આવી જાય, અને ઇટ્સ ઓલ લાઈક બેંગ્લોર સ્ટ્રીટ સુપર જે ફેમસ છે 99+ ટાઈપ્સ ઓફ હા. ઢોસા. બેંગ્લોરમાં હાર્ડલી યુ વિલ ફાઇન્ડ 99 ઢોસાસ. અરે હું લોકોને બેંગ્લોરમાં 2 પહેલા વર્ષ રહ્યો ને, તો અમે લોકો યાર રેકડી ઉપર જ ખાતા હતા ને એની મજા જ અલગ છે. બેંગ્લોર છે એ કર્ણાટકાનો પાર્ટ છે. હજી અડધા લોકોને એ ખ્યાલ નથી. આપણા માટે સાઉથ ઇન્ડિયા એટલે મદ્રાસ, ગુજરાતીઓ માટે મોસ્ટલી, રાઈટ. હવે અમે જ્યારે લઈએ એવા કે આટલા સરસ મજાના લાલ કલરના ઢોસા, એકદમ રોસ્ટેડ આપણો ઢોસો હોય, થોડો થીક ઢોસો ઠીક હોય, હોય છે. રાઈટ. પ્લસ વી કોન્કર ઓલ ધ રો મટીરિયલ્સ ફ્રોમ બેંગ્લોર. ઓથેન્ટિસિટી જાળવવા માટે એના રૂટ્સ અમારે કરવા પડે. હા, વોટરનો ડિફરન્સ છે 20-30%, એનું આપણે કંઈ કરી શકીએ એમ નથી અહીંયા, રાઈટ. તો લોકોને એ સમજવામાં ઘણી વાર લાગે એ વસ્તુમાં, કે આ વસ્તુ ઓથેન્ટિક છે, આ સાચી વસ્તુ છે. કારણ કે ત્યાંનું ફૂડ છે આ, જે એ લોકો રોજ ખાય છે, સવાર, બપોર, સાંજ. એ ફૂડ આપણે અહીંયા લઈ આવ્યા છે. એમાં ચીઝ ને પનીર ને શેઝવાન ચટણી નાખીને અમે નથી આપતા. આજે ઘણા લોકો અમારે ત્યાં આવે છે, સોરી, કે ઘી ને બટર અમે નથી ખાતા, તેલમાં. મેં કીધું તેલમાં ઢોસો નહીં બને, વી ડોન્ટ યુઝ ઓઇલ. તો જે કર્ણાટકા cuisine નો કન્સેપ્ટ છે, એ કોઈ નહોતો લઈ આવી શકતો. એમાં બીજો રેફરન્સ આપણે જે વાત કરી માણસોનો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ કર્ણાટકા પીપલ, કે બેંગ્લોરથી અહીંયા ટીમ લઈ આવી બહુ ડિફિકલ્ટ છે. ટોપ છે ટોપ. એટલે જ અત્યાર સુધી કોઈ કર્યું નથી. મદ્રાસીસ કે તમિલનાડુસ ના જે છે લોકો અહીંયા વસેલા છે ઓલમોસ્ટ આખા ગુજરાતમાં. તમને લોકલ મળી જાય એનો શેફ, કે ઢોસા માસ્ટર કહીએ આપણે. પણ આની આખી રેસીપી જ અલગ છે. અમારા બેટર 4-5 જાતના બને, અલગ અલગ. ઇડલીના અલગ બને, ઢોસા અલગ અલગ, ઢોસાના અલગ અલગ બેટર્સ બને, રાઈટ. તો કોઈ એમાં છેડખાની નથી કરતા આપણે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે ત્યાંના ઇન્ગ્રેડિયન્ટ છે એ જ યુઝ કરીએ છીએ, રાઈટ. મસાલા છે તો ત્યાંથી જ આવે છે. મારું મરચું એ ગુંટુરથી આવે છે, બેડીગે છે તો બેડીગે ત્યાંથી આવે છે, કર્ણાટકાથી. તો દેટ ઇઝ હાઉ યુ મેક એ થિંગ ઓથેન્ટિક. તમે હવે ઠીક છે, ઇવન પિઝાની વાત કરીએ આપણે, મોસ્ટલી ફેમસ નેક્સ્ટ વસ્તુ છે ઢોસા, પછી પિઝા અને પાઉંભાજી, રાઈટ. નોર્થ ઇન્ડિયનને સાઈડમાં રાખીએ તો આ 3 વસ્તુ છે એ ઇઝી મૂવિંગ ફૂડ કહેવાય કોઈના પણ માટે. તો ઓથેન્ટિક જે પિઝા છે એ હજી ઘણા લોકોને રાજકોટમાં હજી ખ્યાલ નથી. એ લોકોને હજી એમાં ઉપર કેચઅપ નાખવો હોય, રાઈટ. હજી એ લોકોને પનીર મખની ખાવા હોય એમને. અરે Pizza, અમારે સૌથી right? વધારે ડિમાન્ડ પનીર વાળા કેચઅપ. અમે કેચઅપ નથી આપતા, ટબેસ્કો, મસ્ટર્ડ એકી સોસ નથી આપતા, પ્લસ પનીર નથી, ઇન્ડિયન વર્ઝન જ નથી. અને એનાથી વધારે કે લગભગ 10 દિવસે એક કમ્પ્લેન આવે ને, ખાવા કઈ રીતે. એટલે બધું નીચે પડી જાય. એટલે કે યાર પિઝા સરસ છે, પણ આ કહેતા તો જો કેવું એટલે હમણાં થોડાક દિવસ એક રીલ શૂટ કરી રહી છે, એમાં લખ્યું છે કે ફોલ્ડ કરવાનું નામ ખાવા. સેમ અમારે ત્યાં આપણે જે રાઈસ આઇટમ્સ કરીએ, જેમ કે લેમન રાઈસ છે, પુલિયોગરે છે. લેમન રાઈસ આવે કે અને ખાવાનું કરી દઉં, એની ચટણી સાથે ખાવાનું તમારે. પછી અમે એક્સપ્લેન કરવું પડે કે ધીસ હાઉ લાઈક યુ ટુ મેક ધેમ લર્ન, કે આ વસ્તુ નવી છે, તમે આની સાથે તમે ખાશો તો મજા આવશે તમને. સોરી ટુ ઇન્ટરપ્ટ. આમાં અમુક વસ્તુ જ્યારે તમે કે હું કે ગમે એ નવી પ્રોડક્ટ લેવી, તો ખાલી પ્રોડક્ટ
વેચવું આપણું કામ નથી, એજ્યુકેટ કરવું એજ્યુકેટ પેલું કરવું કામ. જરૂરી છે. એટલે આઈ વોઝ અબાઉટ ટુ સે કે એજ્યુકેટ કરીએ પછી તમે વેચી શકો. હા રાઈટ એટલે એક્ઝેક્ટલી. તમારો ત્યારે half of the કોફીમાં time સેમ વસ્તુ, હા. અમે કોફીમાં લિટરલી ગાંડા થઈ જાય છે માણસો. દૂધવાળી કોફી કે શુગરી ડ્રિંક્સ જોતા હોય એને હું મેન્યુઅલ બ્રુઇંગ સમજાવું કે આ V60 છે, આ એરોપ્રેસ છે, આઈસ છે, કોલ્ડ બ્રુ છે. કોલ્ડ કોફી અને કોલ્ડ બ્રુમાં ડિફરન્સ નથી ખબર. કોલ્ડ બ્રુ ઓર્ડર કરી દે છે પછી કે કડવું લાગે. કોલ્ડ બ્રુ યાર શું છે, ઓવરનાઇટ સ્ટીપ કરેલું 18 કલાક રાખીને હું તમને minimum આપું 12 hours છું. is what it needs to brew. એમાં દૂધ હોય જ નહીં ને મીઠું લાગે જ નહીં. એટલે મારે કોલ્ડ કોઈ ટેસ્ટર જોરદાર આપીએ છીએ અમે. ખતરનાક વાળું હતું. એક 5-6 છોકરીઓ આવી અને અમેરિકાનો ઓર્ડર કર્યો. અમેરિકાનો બહુ કોમન વસ્તુ છે, મતલબ બહુ કોમન વસ્તુ છે, રાઈટ? ઓર્ડર કર્યો એટલે મેં સ્ટાફને અહીંયા રાજકોટમાં આપણે કેવું પડે કે ભાઈ કડવું આવશે, કોફી શોટ અને પાણી હશે, બીજું કાંઈ નહીં ભાઈ. Exactly. એટલું તો મેં મારા સ્ટાફને ટ્રેન કરીને રાખ્યો છે. તો એવું કે I know this confusion દર વખતે અમે રેગ્યુલર છીએ પણ છતાં સ્ટાફ દર વખતે એમ કે અમેરિકાનો આઈસ અમેરિકાનો ઓર્ડર કરીએ ને એટલે તોય એ અમને આ વસ્તુ સ્ટાફ કેવા આવે કે ત્યારે આમ રેગ્યુલર કસ્ટમર્સ ઓફેન્ડ હિટ થાય, ઓફેન્ડ થઈ ખબર જાય. છે મને. ખબર પડે છે. અમે અમને ખબર છે. ખબર છે પણ મને, યાર, અમારી ભાવના સમજો, બીજા માટે તો કેવું પડે ને. તો એ કહે કે ભાઈ આ તો બહુ કડવું છે. મેં કીધું મેડમ તમને ઓર્ડર તમે આપ્યો ત્યારે તમને કીધું હતું, આમાં તમે દૂધ નાખી દો ને. પોસિબલ નથી કે હું આમાં તમને દૂધ નાખી દો, તમારે બીજી કોઈ કોફી જોતી હોય તો મેં કીધું પણ ભાઈ આવું ન હોય કે આ બહુ કડવું છે. તો મેમ અમેરિકાનો અહીંયા નહીં ક્યાંય બી જશો તમને આવું જ મળશે, મેં કીધું. એ જ વાત. I remember this. અમે લોકો Especially અને- espresso shot માં વાંધો. એસ્પ્રેસો શોટમાં ઘણા વાંધો અરે, Quantity નથી એક તો. સમજતા. આટલું જ છે. અરે આ shot છે. ખતમ તો કરો. એમાંય અમારે ત્યાં નામ જ ડો એન્ડ ડોપિયો. તો ડોપિયો માણસ એમ થાય કે એક સિગ્નેચર ડિશ હશે, હા, હા. એટલે ડોપિયો ઓર્ડર કરે. અને ડોપિયોનો ઓર્ડર આવે ને એટલે હું સ્કેપ્ટિકલ થઈ જાઉં કે યાર કોણ છે રાજકોટમાં ડોપિયો પીવા વાળા. એટલે હું એની પાસે જાઉં. ને ઘણી વાર બહુ સારી કાર લઈને આવ્યો હોય, વર્કઆઉટ કરીને આવ્યો હોય, કેવા હોય, મને એમ લાગે આની લાઈફસ્ટાઈલ છે, આ સમજતો હશે, વેલ ટ્રાવેલ્ડ હશે, પીતો હશે, પણ તોય હું જાઉં સર ડોપિયો ઇઝ ડબલ શોટ ઓફ એસ્પ્રેસો, હોપ યુ નો ધેટ. બટ હું કહી દઉં ભાઈ, પછી તું મને ગાંડો થયો કારણ કે તું 250-260 રૂપીસ પે કરીને લઈ જશે, પછી મને એમ કહીશ કે હા. આ તો કડવું છે. પછી એમ જ થાય કે નવી આઈટમ છે, ડોપિયો સિગ્નેચર હશે આ લોકોની વસ્તુ. આ તો એક્સપ્રેસોના શોર્ટ્સ આપી દીધા ડબલ અરે બેક ઇન સ્કૂલ મને યાદ છે કારણ કે ત્યારે CCD were the thing એમ આપણે યસ યસ આપણે વખતે જ્યારે રાઈટ અમે લોકો એકવાર CCD માં ગયા છે ને માય વન ઓફ ધ ફ્રેન્ડ કે જેને પેલા CCD કોઈ દી વિઝિટ નતું કર્યું એટલે અને આઈ હેવ ઓલવેઝ લવ્ડ બિટર કોફીઝ એમ તો એને મારી પાસે સજેશન માંગ્યું કે વોટ શુડ આઈ ઓર્ડર મેં એની પહેલા CCD માં જઈને એનો વર્ષોથી જે મને આજ સુધી પાસે વીગન શેક કરીને એની કોફી આવે મેં કીધું ટ્રાય ધેટ અને એનાથી કોઈ દિક્કત હોય કે આ કેમ કડવું તો છે કે એનાથી નીચે નથી ઉતરતું અરે રાજકોટમાં તો લોકોને કોફી માટે તો લિટરલી લોકોને કેવું જ પડે છે સેમ વિથ ધ ફૂડ અ લોટ ઓફ ફૂડ થિંગ્સ તમારે કેવું પડે કે આને આવી આવી રીતે રીતે ખવાય આનું આ રીતે બને છે ફોર ધેમ ડોસા સર ઓલ ડોસા ઢોસા સાઈડ સેમ ઘણા આવે મારે કસ્ટમર આવે કે આમાં ચીઝ નાખી દો ને પનીર વાળા ઢોસા મેં કીધું સર સોરી મારે ના પાડવી પડે પછી દે લીવ ધ ટેબલ મેં કીધું કઈ વાંધો નહીં અને એ લોકોને તમે ના પાડો ને કે ના આવું નહીં થાય તો દે ફીલ અરે આ લોકો તો કેટલા રૂટ છે હા અરે બહુ જ. તમે 10 વખત સારું કરો છો, એક વખત ખાલી એની ડિમાન્ડ તમે જે પૂરી નથી પૂરી ના કરતા, કરો ને એટલે એના you are માટે wrong. તમે ખરાબ થઈ ગયા. એક જ એક્સપિરિયન્સમાં તમે એના માટે ખરાબ થઈ ગયા. બટ ઝૂમ ઇન કરું આમાં, એક આ ટ્રેન્ડ મેં નવો જોયો છે હમણાં, કદાચ લગભગ તમે બધાએ નોટિસ કરેલો હશે. નાઉ બ્રાન્ડ્સ આર બીંગ રૂડ, સ્પેશિયલી D2C બ્રાન્ડ જે ઓવરસીઝની બ્રાન્ડ જોજો તમે. પેલા એવું હતું કે કસ્ટમર ઇઝ કિંગ, ઓન કેમેરા ઓન કેમેરા કસ્ટમર ઇઝ કિંગ. બટ હવે કદાચ અટેન્શન ગ્રેબ કરવા માટે કે બ્રાન્ડ્સ થોડીક રૂડ થાય છે. લિટરલી હમણાં મેં અમુક કેફેઝના મેન્યુમાં વાંચ્યા કે એ લોકોએ લખેલું વી ડોન્ટ ડુ કસ્ટમાઇઝેશન, યુ હેવ ડન ધ સેમ થિંગ કે અમે કસ્ટમાઇઝેશન કરતા નથી, જે છે એ જ છે. એટલે એ અમુક એક રીતે સારું જે સ્ટેન્ડ લે છે કે અમને જે આવડે છે અમે એ જ કરીએ છીએ. કસ્ટમાઇઝેશન કરીને મારે ખોટું મારું લેવલ ડિગ્રેડ નથી કરવું કે બગાડવું નથી એવું કાંઈ. અને
ઈગો સેટિસ્ફાય થાય છે પ્લસ પણ કસ્ટમર્સ મે ટેક અધરવાઇઝ. હા, કસ્ટમર્સ અમે લખેલું છે મેન્યુમાં નીચે નો કસ્ટમાઇઝેશન અલાઉડ. કારણ કે અમે જ્યારે નવું સ્ટાર્ટ કર્યું ત્યારે કસ્ટમર કીપ આસ્કિંગ કે આને થોડો પેપર ઢોસા જેવો તમારી બનાવજો. પ્રોડક્ટ જ ચેન્જ થઈ અને જાય. soft તમે બનાવજો. customization એટલા કરો ને You can't do- કે તમને ખુદને એમ આ થાય યાર કેવું છે કે તમે ડોક્ટર ડોક્ટરને કહો કે ભાઈ આવી રીતે સર્જરી હા એક્ઝેક્ટલી. ડોક્ટરને કહ્યું કે આવી રીતે ટાંકો મારો તારે તું સ્ટીચીસ લે ત્યારે. યુ કેન સે ધેટ. યુ લેટ ધ પીપલ ઇન ધ બિઝનેસ ડુ ધ બિઝનેસ કે કઈ રીતે કરો. જેને આવડે છે એના ઉપર છોડી દો ને. અને બીજી વસ્તુ તમે જે જગ્યાએ જાઓ છો સપોઝ કે હા. એ લોકો ઓથેન્ટિક વસ્તુ સર્વ કરે છે તો ટ્રાય ધેટ ફર્સ્ટ. તમને મજા આવે તમારા ટેસ્ટનું નથી તો ફરીથી આવો. ઓકે, ન મજા આવે તો લાઈક અથવા કે કયો કે મારે આ ટેસ્ટનું કંઈક જોઈએ છે, તમે મને શું સજેસ્ટ. સો માય બેસ્ટ થિંગ ઇઝ કે મને જે હા. જગ્યાએ નથી ખબર કે અહીંયા શું ઓર્ડર કરવાનું, જઈની અમે છે ને કે અમને નથી ખબર માં શું ઓર્ડર કરું, તમને જે લાગતું હોય ને એ તમે અમને કહો કે શું ઓર્ડર. મેં નિખિલભાઈ સાથે તો બહુ વાત કરેલું છે. મને કહો અમારે આવું કંઈક જોઈએ છે, રાઈટ, તો આ ટાઈપનું કંઈક અમને તમે પ્રફુલભાઈ સાથે પ્રફુલભાઈ સાથે અમે ક્યાંય કરીએ છીએ. મને યાદ છે. ધીસ ઇઝ ટેલ ધ મૂડ. આવું કંઈક હા. ખાવું છે, આવું કંઈક પીવું છે. પછી લેટ ધ પીપલ જે આખું આ બધું લઈને બેઠા છે એ લોકો દે આર ધ બેસ્ટ જજ અબાઉટ ઇટ. તો એ તમને એ best થોડું thing તો આ છે લોકોને કે આવડે. તમે આવડતું હશે. અરે છતાં તમને જો screening કરી લો કે તમારે આ ફ્લેવર જોઈએ છે, આવું જોઈએ છે, આવું અને જોઈએ છતાં જો તમને એઝ અ કસ્ટમર નથી ગમતું તો ટેલ ધેમ એન ઓનેસ્ટ ફીડબેક. એ લોકો કઈને નેગેટિવલી લેવા નથી બેઠા કે ભાઈ આઉટ આ ઓફ મારા નોવેર ક્યાંક તે ગૂગલમાં 1 સ્ટાર One star સૌથી વધારે કઈ અરે એકવાર તો એવું થયું, આઉટ ઓફ નોવેર. એકવાર એવું થયું કે આવી રીતે અમને તો જરા મજા ના આવી, એવો મેસેજ આવ્યો. હા. તો ઇતિકા બધું બાર વાળો પાર્ટ ઇતિકા હેન્ડલ કરે, હું કિચનમાં જઈ. હમ. તો બધા અમે બિલ્સ ને એવું રાખ્યું છે કે કાઉન્ટર પર લેવાનું, કસ્ટમર્સ કાઉન્ટર પર આવે ને ત્યાં પે કરે, એવું નહીં કે બિલ ટેબલ્સ પર જાય. હા એટલે 1 to 1 કન્વર્ઝેશન થઈ શકે. રાઈટ. તો બધાને જ પૂછીએ, બધાને 99% લોકોને પૂછીએ. 1% માં એવા લોકો છે કે કદાચ બિઝી હોય અને કદાચ ધ્યાનમાંથી નીકળી ગયું હોય તો ત્યારે નથી કહેતા, પછી રિવ્યુ આવે તો કે તો તમને કાઉન્ટર પર તો પૂછ્યું હતું, આવી ગયા પછી શું કહેવાનું તમને, જો તમે ચેન્જ કરી દઈએ ભાઈ તમને જે નથી મજા આવી. અને ધીસ હેઝ ઓલ્સો બીકમ અ હેબિટ. ઘણા લોકો નેગેટિવ જાણી જોઈને એટલે બોલે છે બીકોઝ વચ્ચે એવું થયું હતું એક ટાઈમે કે તમે નેગેટિવ કહો ને તો એ તમને કંઈક ડિસ્કાઉન્ટ આપી દે રાઈટ. અથવા કંઈક તમને એડિશનલ કંઈક ફ્રી ઓફ આવે. એન્ડ અ લોટ ઓફ પીપલ સ્ટાર્ટેડ એક્સપેક્ટિંગ કે ના આપણે નેગેટિવ કહેશું ને તો એ લોકો કંઈક આપણા માટે હા. એડિશનલ કંઈક કરશે. ધીસ હેડ બીન મારા ઘણા ફ્રેન્ડ્સ આ કરેલું છે અને ઘણા કેફેમાં ચાલી ગયેલું છે. કરેક્ટ. Heavy. મને- આ બધો બીજો વખત આવવાની ખબર પડે. કસ્ટમર એ તો લિટરલી સ્પેશિયલી હમણાં બોલી નાખો it's okay. એક વર્ગ છે મીડિયામાંથી છું, ડિસ્કાઉન્ટ આપો મીડિયામાંથી છું. બીજી ઓથોરિટીઝ આવે છે પેલા ઇન્ટ્રોડક્શન આપે કે હું આ ડિપાર્ટમેન્ટનો છું. તમે મને તમને ઓળખો છો? એક્સ્ટ્રા સર્વિસ આપીએ કે તમને ટેબલ વેલા આપી દઉં કે કઈક, હા. બટ મીડિયામાંથી ડિસ્કાઉન્ટ I run a business. I run. મને તો એવા એક્સપિરિયન્સ થયા છે રાઈટ. અમારી લાઈક સાઉથ ઇન્ડિયન છે તો અલગ અલગ ચટનીઝ ન હોય રાઈટ, જેમ સોસેજીસ હોય પિઝામાં એવી રીતે. તો કસ્ટમર કે અમારી એક સ્પેસિફિકલી કોકોનટ 100% કોકોનટ, વી આર ધી ઓનલી વન કે અમે બીજું કંઈ મિક્સ નથી કરતા વ્હાઈટ ચટનીમાં આપણી. હી હેઝ વિઝિટેડ મેની ટાઈમ્સ તો એને ખ્યાલ છે. તો આઉટ ઓફ ધ બ્લુ મૂન એક કસ્ટમર કે તમારી વ્હાઈટ ચટનીમાં કોકોનટ જ નથી. હવે મારે એને કઈ રીતે બિલીવ કરાવું કે આ 100% કોકોનટની છે ભાઈ. એમ કે આવતીકાલે આવજો, એટલે સાંજે આવજો, બનાવતા આવીશું ત્યારે તમે આવતીકાલે પાછું ઈ ખાવા આવજો. એટલે આવા તો રિએક્શન આવે કસ્ટમરના. એટલે નો ડાઉટ દે આર પીપલ દે નીડ ટુ બી એજ્યુકેટેડ. જે અમને વાત કરીને દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. જ્યારે નવી વસ્તુ તમે લઈને આવો ને યુ નીડ ટુ ટેલ ધેમ કે આને આવી રીતે ખવાય. અમૃતસરી જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો ત્યારે આખો એમાં કન્સેપ્ટ અલગ જ છે, રેગ્યુલર નોર્થ ઇન્ડિયન નથી. તો પ્લેટર વાળો આખું સિસ્ટમ છે. તો પેલા જેટલા લોકો આવતા એના કરતા વધારે લોકો ઊભા થઈને મેન્યુ જોઈને નીકળી જાય. આને તો menu કોમ્બોસ છે જોઈને ખાલી. પંજાબી નથી તમારી પાસે. પછી ઈથી ક્વેશ્ચન કદાચ આપણને બધાને આવતો હશે. બધાને, પંજાબી નથી બધાને. તમારી. પંજાબી નથી. પંજાબી નથી જાય પછી ઈથી કે બેસો ઈ કે. હું આપું છું નો ભાઈ ખાઈને વયા જાઓ, પૈસા નથી. પૈસા નથી જતા, બેસો તમે. એક વાર જો બેસી ગયો અને એક બાઈટ લઈ લીધું ને પછી અમારું કામ પૂરું. પછી અમારે ક્યારેય એટ્રેક્ટ કરવાની જરૂર નથી પડી. ટચવુડ. I've loved food at Amritsari, man. પણ- Hands down, મને પેલો મહિનો મેં જે જોયો છે, ઇફ 10 કસ્ટમર આવે તો 2 બેસે છે ને 8 લોકો ઊભા થઈને મેનુ જોઈને વયા જાય છે. મેં કીધું મયરા
મારો પાર્ટનર બિચારો પહેલી વખત હતો આમાં જે પાર્ટનર છે ફર્સ્ટ ટાઈમ આ લાઈનમાં હતો. હું, નિખિલભાઈ આપણે મેનુ બદલાવવું પડે. એક્ઝેક્ટલી આ આપણને મજબૂર કરે હા, હા. કે આપણે કંઈક ખોટું કર્યું છે, આપણે ભૂલ કરી છે. અને ટ્રાયલ્સમાં કેવું થાય કે પેલા હવે નવો સ્ટાફ છે, હવે મારી પાસે કેવો સ્ટાફ હોય કે જેને ઓછો આવડતો હોય ને એવો જ સ્ટાફ હું હાયર કરું. ઇફ એને આવડે છે પૂરું તો એની ટ્રાય કરશે કે મારે આમ કરવું છે. મારી પેલી કન્ડિશન, હું તને એવું કહું કે બાળી નાખવાનું તાર બાળી નાખવાનું, વિચારવાનું નહીં તાર. તો જ્યારે પેલો દિવસ ટ્રાયલ નો હોય ને મારા પાર્ટનર્સ બેઠા હોય ને એને મારી પર બહુ ડાઉટ જાય કે થઈ જશે આનાથી થઈ જશે. આને શીખવાડીએ છીએ આપણે. એને 4-5 વખત લાગશે બનાવતા. મેં કીધું રાહ જો. પછી હું ઘરે જઈ નીતિકાને પૂછ્યું, કીધું ચાલશે, થઈ જશે. તો હમણાં અમારે જ્યારે એકાદ વર્ષ પહેલા મારે નીતિકાને જ્યારે વાત થઈ તો નીતિકા કે પહેલી વખત જ્યારે ટ્રાયલ થઈ હતી ને ત્યારે મને લાગ્યું નહોતું કે બહુ આગળ ચાલશે. પેલી ટ્રાયલમાં મેઇન વસ્તુ રેસ્ટોરન્ટની વાત છે ને આપણે, તો લોકોનું જે બિઝનેસની વાત કરે છે કે દે વોન્ટ ટુ ગેટ ઇન ટુ રેસ્ટોરન્ટ બિઝનેસ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે ઓનર હોય ને, અનલેસ એને રેસિપીઝ ખબર હોય ને, એને બનાવતા આવડતું હોય ને, એના સિવાય યુ કેન નોટ ગેટ ઇન ટુ ધીસ બિઝનેસ. ન થઈ શકે. યુ શુડ નોટ. You should not. If you want to get into a cafe business, if you want to get into a restaurant or F&B business, you need to learn your In and recipe. તમને આવડવું જોઈએ બનાવતા. Very simple. આવડવું જ જોઈએ. કારણ કે ખાલી નહીં તો સ્ટાફ તો નચાવશે તમને. સ્ટાફ એવી રીતે ના જાવ છે કે આ Exactly. જોશે, પેલું જોશે ને વેસ્ટ એટલું કરશે, આ કરશે, તે કરશે. તમને ખબર જ નથી શું કરે છે. શું કરે છે? તમે ચેક કેમ કરશો? Like- ટચ પોઈન્ટ જ નથી. ક્યાં તમારા વેજીટેબલ કસ્ટમર તમને કહે જાય છે છે. કે આ ઓથેન્ટિક નથી અને સ્ટાફ એમ કહે છે કે આ ઓથેન્ટિક છે. વેર ડુ યુ જજ? અમે તો કહેતા નથી ઓથેન્ટિક આપીએ છીએ. ઓથેન્ટિક આપતા જ નથી અમે. તમને મજા આવે છે એવું અમે લોકો આપીએ છીએ, ઓથેન્ટિક નથી આપતા અમે. પણ પોસિબલ જ નથી. 100% ઓથેન્ટિસિટી તો પોસિબલ જ નથી. તમે જોવા જાવ તો એક વખત હા પાડી દો ને પછી એવું થાય કે ના ના બહુ નિયર છીએ અમે લોકો, પણ તોય હા પાડી દો એટલે પછી ફિટ થઈ જાવ તમે કે કરેક્ટ. નથી ભાઈ, હાથ નથી પાડતા. અમને મેસેજ આવે આ તમારું ઓથેન્ટિક નથી. અમે ક્યાં કીધું છે અમે અમારું ક્યાં ઓથેન્ટિક લખ્યું છે ભાઈ, અમે બોલતા જ નથી. તમને મજા આવી, ખાવાની મજા આવી, બસ અમારે એ જ જોઈએ છે ભાઈ. તમે આવ્યા, તમે જઈમાં, મની વર્થ છે, ટેસ્ટ તમને ગમ્યો, પાછા આવજો. ટેસ્ટ નથી મજા આવે તો તમે અમને કહો, એ અમે તમને કરી દઈશું બરાબર. ઓથેન્ટિક ને અમે વાત નથી કરતા ક્યારે. And how often do you eat your own food? તમે લોકો પોતાનું ફૂડ ઓર મતલબ તમે કેટલું સજેસ્ટ કરો? બીકોઝ સી વેન ઇટ કમ્સ ટુ ફૂડ, હેલ્થનું હંમેશા ક્યાંક ક્યાંક એંગલ લોકો લઈ જ આવતા હોય છે વચ્ચે. રાઈટ. વી આર દાલ રાઈસ પર્સન. મોસ્ટલી એવા જ હશે. હું તો કે- દાલ રાઈસ, મતલબ હું તો ઘરે મને યાદ નથી કે હું ક્યારે ખાઉં છું. હું બધી જગ્યાએ બારે જ હું તો બધે ખાતો હોઉં છું. મારા કેફે થઈ ગયા, રેસ્ટોરન્ટ થઈ ગયા, અલગ અલગ કેફે રેસ્ટોરન્ટ્સમાં બધી જગ્યાએ હું રેગ્યુલર અમે લોકો વિઝિટ કરતા જોઈએ છીએ. પણ વાંધો નથી કેમ કે હવે બધા જોવા જાય ને તો બધા હવે પૈસા પૂરા લે છે ને પ્રોડક્ટ એ સારી આપે છે. હવે એવું બેર થઈ ગયું છે. એક સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ ફૂડ તમને મળે છે. કોઈ રેસ્ટોરન્ટ વાળાને છે ને વાસી કેવું નથી, બધી ખોટી વસ્તુઓ છે. રાઈટ. કે મારે વાસી વેચવું છે, મારે આવું બધું, બધાને ભાઈ સારું જ વેચવું છે. પણ તમે ઈ જુઓ, તમે જેટલા પૈસા આપો છો એવડી તમને ક્વોલિટી મળશે. એ રાઈટ. સિમ્પલ. તમે 200 રૂપિયામાં 1000 વસ્તુની તમે એક્સપેક્ટેશન રાખો છો તો ઈ તો તો એ ના મળે ને. થવાની જ નથી. એક્સ પ્રાઇઝે તમને એક્સ ક્વોલિટી મળે. તમે એક્સ પ્રાઇઝે વાય ક્વોલિટી લેવા જાવ તો દેટ ઇઝ નોટ પોસિબલ. એક્સ અને ઘણી બધી વસ્તુઓ હોય, લોકોને નથી ખબર એ વસ્તુઓ. બહુ વાર લાગી પણ ભાઈ હું બધું સ્ક્રેચ થી બનાવું છું. મારી પાસે નહીં, તારે 5 મિનિટમાં જોતું હોય તો એવું કે તો બનાવીને રેડી રાખો, ભરીને તને આપી દઉં. આ બહુ વાર લાગી ને એ અમારો પહેલો ચેલેન્જ હતો હમ. કે નોર્મલી મદ્રાસી ઢોસા છે એ ફટાફટ ઉતરી જાય, એકદમ પાતળું બેટર હોય એનું. અમારા ઢોસામાં વાર લાગે, 5-7 મિનિટ થાય એક ઢોસામાં. આટલી બધી વાર હોય ઢોસા આવતા સાહેબ. એકવાર આવવા દો પછી તમે જો વોટ ઇઝ ધ ડિફરન્સ. પછી એકવાર ટેબલ ઉપર ફૂડ આવી ગયું then he is happy. હાર્ડેસ્ટ પાર્ટ ઇઝ કે ને ટેબલ ઉપર લઈ આવવાના. Yes. અને અત્યારે ટેબલ ઉપર ફૂડ આવે ત્યાં સુધી ઈ પેશન્સ એને ત્યાં સુધી એને વચ્ચેનો એંગેજ time કરો કાઢવો that ને, is very difficult. એ ફ્રન્ટ એન્ડ સ્ટાફ માટે એ ઓલું હેડેક હોય કે એ ભૂખ્યો છે, વેઇટિંગમાં એટલો ટાઈમ બહાર છે, હા. ફૂડ નથી આવ્યું, વેઇટિંગ હેન્ડલ કરું એની તો આજુબાજુ વાળાનું બધાનું એક પછી એક ફૂડ આવે છે. અને એનું આવ્યું તો આવતું એવું જ નથી. આવતું. આવા Eye ક્વેશ્ચન્સ બહુ contact થાય. કરવો ને એ જ આમ. સર્વિસ સ્ટાફ જે આપણે વાત કરીએ ને એ બહુ હેન્ડલ કરે આ સારી રીતે, તો જ તમે એવા કસ્ટમરને મેનેજ કરી શકો. ફોર એક્ઝામ્પલ ઘણાના ફૂડ આવે છે પણ એ ખ્યાલ હોય કે આ રનિંગ ટેબલ છે. there's a difference કે ન્યૂ ઓર્ડર છે, રનિંગ ટેબલ છે. રનિંગ ટેબલનો લાસ્ટ ઓર્ડર છે તો કદાચ એ પહેલા આવી જાય. પણ ઓલો એમ કે મેં પહેલા ઓર્ડર કર્યો તો આનો ઢોસો કેમ પહેલા આવ્યો, કે આનો પિઝા કેમ પહેલો આવ્યો. ડ્યુરેશન બેની અલગ અલગ છે ભાઈ. એટલે આ વસ્તુ જ્યારે એને આપણે કિચન ઉપર લઈ જાય ને કોઈ પણ કસ્ટમરને કે આ જો આટલા કેઓટીસ છે, દેટ ઇઝ હાઉ વી મેનેજ.
અને આ કસ્ટમર જે ઓર્ડર આવે એ પ્રમાણે અમે ડિલિવર કરતા હોઈએ. એટલે અઘરું છે સમજવું લોકોને એઝ અ કસ્ટમર કે કઈ રીતે રેસ્ટોરન્ટની પ્રોસેસ હોય છે, કઈ રીતે ફૂડ પ્રિપેર થઈને એમના ટેબલ સુધી આવે છે. દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. જે સમજતો હશે ને માણસ એ કોઈ દિવસ ક્વેશ્ચન નહીં કરે. હિલ કીપ વેઇટિંગ. અને એવા હોય છે, એવાય પણ બહુ આપણને સારા નથી. સારા અને કસ્ટમર્સ કેટલા બધા છે કારણ કે બહુ સારા અમે હોય છે. રિઝર્વેશન આપી છે તોય ટાઈમે ટેબલ નથી આપતા. અમે રિઝર્વેશન લઈ જઈએ તોય ટાઈમે ટેબલ નથી આપતા 90% કેસીસમાં. એટલે લોકો માથે ચડી જાય લિટરલી કે રિઝર્વેશન કરવાનો મતલબ શું? અમે રિઝર્વેશન કરાવીને આવ્યા, આમ છે તેમ છે. હમણાં 1 મહિના પહેલાનું જ એક ટેબલ, એ લોકોનું 10 o'clock નું કંઈક રિઝર્વેશન હતું. ખબર નહીં કંઈક ફકઅપ થઈ ગયા વચ્ચે, તો બીજા ટેબલ આવી ગયા. અને પ્લસ જે રિઝર્વેશન કરાવે કોઈ દિવસ ટાઈમે ન હોય. ના હોય, ના અને હોય. અમુક આવી જાય આવા, એ રાજકોટ ટાઈમે traffic આવી ગયા, ટ્રાફિક ના ને તેને. અને એ લોકોને મનમાં એમ જ હોય કે 7 નું રિઝર્વેશન કર્યું, 7:30 જાશું ચાલશે. ચાલશે. પણ 7:30 મારો બીજો સ્લોટ ચાલુ થઈ ગયો છે. હું તારું ટેબલ 15 મિનિટ જ હોલ્ડ કરીશ. એટલે એ લોકો 10 વાગે આવ્યા હતા. મેં એ લોકોને ઓલમોસ્ટ 11:15 ટેબલ આપેલું. એ લોકો સારા અને customers એ લોકોએ કીધું તમારો નંબર નોટ કરી લો, અમે આટો મારી આવી છીએ. આટો મારીને પાછા આવ્યા, પાછી 15 મિનિટ વેસાડ્યા. અને દે વર રિયલી, એ લોકો બહુ હેલ્પફુલ હતા કે કાંઈ વાંધો નહીં, થાય એમ. એ ખાલી એટલું કીધું ને કાંઈ વાંધો નહીં થાય, ત્યાં જ એમ થયું ના, છે. જીતી ગયા. મારે એક કસ્ટમર છે, બહુ રેગ્યુલર છે, 3 છોકરાઓ છે. તો એ આવે દર સન્ડે જ આવે. અને 45 મિનિટ્સ કે 50 મિનિટ્સ હોય તો એકવાર હું હતું, ઈતિકા હતું, મને યાદ નથી બેમાંથી કોણ હતું, પણ એને એનો નંબર ના લાગ્યો અથવા તો એનો ટર્ન ના આવ્યા કલાક પછી કે અમારો વારો તો એનો નંબર તો નીકળી ગયો હતો. એ વાંધો નહીં, એમને ખબર હોય છે વધારે વાર લાગે, તમે નાસ્તો કરીને જાય આરામથી જ્યારે વારો આવે ત્યારે. તો મજા આવે આ કસ્ટમર્સમાં ઘણા બધા. અને આપણે રેસ્ટોરન્ટ લઈને બેઠા, આપણે હોય આપણું મેક્સિમમ કે આપણે હાઇજીન પર્પઝથી જોઈએ, સર્વિસમાં અને બધું જોઈએ, તોય ક્યારેક ને ક્યારેક છે ને કોઈ નાની એવી ભૂલ થઈ જ જવાની છે. ગમે એટલું ધ્યાન રાખીએ, આપણને ન મજા આવતી કે આપણે એવું દઈએ. તો કસ્ટમર સમજવાવાળા સમજે જ છે, અને જે નથી સમજવાના એ નથી સમજવું. ખાલી એક આપણી સાથે કમ્યુનિકેશન પાર્ટ. આપણે કમ્યુનિકેટ કરીએ એટલે હા, હા. માણસો એ એક્સેપ્ટ કરવા માટે રેડી Ready. હોય છે 90% 90% બટ આપણે કમ્યુનિકેટ કરવું પડે કે આ ઇશ્યુ છે, આના લીધે આમ છે, આ ઇશ્યુ આમ છે. સમજી જાય છે લોકો. સમજી જાય. અને અમુક વસ્તુ છે ક્વિક સર્વિંગ ફૂડ થઈ ગયું છે આજકાલ. જે આ લોકો બનાવે છે રેગ્યુલરલી પ્રિપેર કરે છે, ઓર્ડર આવે એ પ્રમાણે સપોઝ કે એની રેસીપી પ્રિપેર થાય, કુકિંગનો ટાઈમ લાગે. લોકોને એમ જ છે કે ઓર્ડર કરી લે, સીધું ગરમ કરીને અમારે ત્યાં આવી જાય. મેકડીમાં તો 5 મિનિટમાં બર્ગર આવી જાય. તમે કેમ નથી આપતા? મારાથી નથી થતું ભાઈ. તમે પિઝામાં કેમ ટાઈમ લગાડો છો? અત્યારે જ નીચે મૂકી દો. બોલો હવે શું કરશું? કરશું? નહીં બટ ક્યાંક જે ઓલું અનલિમિટેડ કલ્ચર છે, જે રાજકોટે ઘણું ઉપાડી લીધું છે, રાજકોટ નહીં. ઓલ ટાઈપ્સ ઓફ ફૂડ એક સાથે. એટલે if you are selling a pizza, you are also selling a pani puri there. હું જ કહું છું, યુ આર સેલિંગ પાણીપુરી, એની સાથે તમે ગાજરનો હલવો આપો છો, તમે આઈસ્ક્રીમ આપો છો, તમે પૂરી ભાજી આપો છો. હાઉ અને તમે Italian pasta પણ આપો છો. તમે આ બધું મિક્સ કરી શકો. ફૂડને કોમોડિટી બનાવી દીધી છે. ફૂડ એક્સપિરિયન્સ કરવાવાળી વસ્તુ રહે જ નથી આવી જગ્યાએ. એ કોમોડિટી થઈ ગઈ છે. હવે બે વસ્તુ થઈ ગઈ છે રેસ્ટોરન્ટમાં, એક માસ થઈ ગયું ને એક ક્લાસ થઈ ગયું. Exactly. ઇફ તમે ફૂડ વેસ્ટેજ ફૂડ વેસ્ટેજ ને બધું હોય જ છે, કેટલું. બહુ જ. એન્ડ ઓફ ધ ડે તમારે ડિસાઈડ કરવું છે તમારે કયા ક્લાસ ઓફ કસ્ટમરને સર્વ કરવું છે. મારે ઘણા ફોન આવે છે, સાહેબ આપણું સાઉથ ઇન્ડિયન છે તો અનલિમિટેડ છે. મેં કીધું ના. ગ્રુપમાં 40 જણા છે. મેં કીધું નો. તમે આવો, યુ ઓર્ડર, હા આઈ ગીવ યુ રિસ્પેક્ટેબલ ડિસ્કાઉન્ટ. દેટ ઇઝ અ ડિફરન્ટ ફિગર. 40 જણાનું ગ્રુપ આવે છે, 50 જણા આવે છે, આઈ ગીવ યુ 10% ડિસ્કાઉન્ટ, દેટ્સ ઓકે. પણ તમે એમ કહો અનલિમિટેડ, નો, દેટ્સ નોટ પોસિબલ સર. ઘણા લોકો આવે છે, પૂછે છે, નથી આવતા, ઇટ્સ ઓકે, આઈ ડોન્ટ માઇન્ડ. મારો જે કસ્ટમરનો ક્લાસ છે, આઈ એમ સ્ટીકિંગ ટુ ધેટ. મારે માસ બધા જ આવે ને, સી આઈ કેનોટ મેક એવરીબડી હેપી. ટ્રુ. અને ઇવન 100 કસ્ટમર મારે ત્યાં વિઝિટ કરે છે, ઇવન ઇફ ધ 90% કસ્ટમર્સ આર હેપી, આઈ એમ ડન વિથ ધ જોબ. યુ કેનોટ મેક 100% કસ્ટમર્સ હેપી. બલ જ નથી. પોસિબલ જ નથી. પોસિબલ, એનો ટેસ્ટ એ અલગ જ છે ને ભાઈ, પછી જોવા જઈએ તો એ તો પોસિબલ જ નથી. તમારું ગમે એટલું સારું છે ફૂડ, પણ સામેવાળાને ના ભાવ્યું, પોસિબલ છે. ચેન્જ ઓફ મતલબ એનો ડિફરન્ટ ટેસ્ટ છે, ઇટ્સ ઓકે, કમ્પ્લીટલી ફાઇન. વોટ ઇઝ યોર મોસ્ટ મેમોરેબલ નાઇટ તમારા કેફેની કે તમારા રેસ્ટોરન્ટની,
કોમન હશે હાઈએસ્ટ સેલ. Highest sale. આ દિવસે આ ટાર્ગેટ અચીવ કર્યો હતો. વન ડે લાઈક અમે ઇનિશિયલી સ્ટાર્ટ કર્યું સિમ્પલી સાઉથ. તો મોર્નિંગમાં ઇટ ટેક્સ ટાઈમ રાજકોટમાં બ્રેકફાસ્ટનો ટ્રેન્ડ, અને સ્ટ્રીટ વેન્ડર્સ બહુ છે સાઉથ ઇન્ડિયનમાં આપણે વાત કરીએ તો. વન ડે મોર્નિંગ લાઈક મેં કીધું ઇટ્સ અ યુઝ્યુઅલ મોર્નિંગ, એવો બધો રશ નહીં હોય. તો હું ઘરે હતો ને રાહુલભાઈ વોઝ ધેર ધ રેસ્ટોરન્ટ. તો મને કોલ આવ્યો અચાનક, ક્યાં છો? મેં કીધું ઘરે ચા પીવું છું. મેં કીધું તો કે ફટાફટ આવો, બહાર વેઇટિંગ થઈ ગયું છે ને ટેબલ્સ બધા ફૂલ છે. મેં કીધું 10 વાગે સવારે? મેં કીધું આ વળી કેમ? બાકી રેગ્યુલર ચાલતું હોય લાઈક વી હેવ અ સ્મોલ સેટ ઓફ 50-60 નું. તો 7-8 ટેબલ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કન્ટિન્યુઅસલી હોય. તો અચાનક ફોન આવ્યો, લાઈક 15 દિવસ થયા હતા, અને ત્યાંથી પિકડ અપ એવરીથિંગ. સડનલી આવું થાય તો યુ ફીલ વન સાઇડ હેપી, અને બીજી સાઈડ તમે રશમાં ગયો ટુ રીચ ધેર ટુ સપોર્ટ યોર સ્ટાફ. તો લાઈક ધોઝ આર સમ સ્મોલ હેપી મોમેન્ટ્સ યુ ચેરિશ. આવી એક મોમેન્ટ અમારે હમણાં થઈ હતી. આ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ચાલતી હતી થોડાક ટાઈમ પહેલા. તો રમનદીપ સિંહ ને ક્રિકેટર બધા રાજકોટ જ હતા, પંજાબની આખી હા, ટીમ. પંજાબની ટીમ હતી રાઈટ. તો હુડી પહેરીને અને એ લોકો આવ્યા, એ ઓટોમાં આવ્યા. હું ક્રિકેટ નથી જતો, ફોલો નથી કરતો, એટલે મને કંઈ ખ્યાલ નહીં કે એ લોકો આવ્યા, ટેબલ નહોતું. મેં કીધું રેઝર્વેશન છે સર? હું સાવ આગળ પોડિયમ પાસે જોઈ કે સર ડુ યુ હેવ રેઝર્વેશન? તો કે ના, નહીં મળે ટેબલ. બાજુમાંથી મારો ફ્રેન્ડ આવ્યો, ટેબલ આપવું પડશે. મીન્સ ભાઈ ઓલરેડી આની પાછળ બીજા ઊભા છે, એ લોકો મારી નાખશે મને. હું આને ટેબલ આપી દેશે તો, કારણ કે એની પાછળ બીજા અંકલ આંટીઝ હતા ઇન ધેર 60s. એ લોકોનું રિઝર્વેશન હતું તોય વેઇટ કરતા હતા કે ભાઈ આપવું પડશે. ભાઈ શું થયું? ક્રિકેટર છે રમનદીપ સિંહ. પછી મને ફોટો દેખાડ્યો, KKR માટે રમ્યો છે ને આ ને તે ને નેહલ વઢેરા એ બધા. બે લોકો એને વેઇટિંગમાં બેસાડ્યા થોડીક વાર માટે. પછી કમેન્ટ કર્યું કે સર થોડીક વાર લાગશે રેઝર્વેશન. 50 મોકલાવી દેજો ને. ઠીક છે, કાંઈ વાંધો નહીં. 50. 20 મિનિટ કીધી. એ લોકોએ કાંઈ વાંધો નહીં, કોફીનો ઓર્ડર પ્લેસ કરી. તો કોફી ટેક અવે કરાવીને બહાર આપી દીધી. પછી ટેબલ થવાનું નહોતું, મને ખબર છે, કોઈને નહોતી ખબર. સર હજી 20-25 મિનિટ જેવું થઈ જશે. એ કાંઈ વાંધો નહીં, બહાર આપી દો ફૂડ. તો એ લોકો બહાર પ્લાસ્ટિકની ચેરમાં બેઠા, ત્યાં ટેબલ એ કે અમને અહીંયા આપી દો, ત્યાં પિઝાનું એક બોક્સ આપી દીધું, એમાં જ પિઝા ખાઈ, એમાં ત્યાંથી જ વયા ગયા. પછી લિટરલી એ લોકો રોજ આવતા, દિવસમાં 2 વાર આવતા, જેટલો ટાઈમ રાજકોટ હતા ત્યારે. પણ પછી ફોન કરીને આવે. પણ એ લોકોને મેં બહાર જ બેસાડ્યા, બહાર જ ફૂડ સર્વ કર્યા, અને એ લોકોને કાંઈ નહોતું મનમાં કે અમે બહાર બેઠા છે કે એવું કાંઈ નહીં. બહાર થોડોક ક્રાઉડ આવ્યો ફોટોસ ક્લિક કરવા માટે ને પણ એ લોકો આરામથી ચિલ કરતા હતા. ગુડ કસ્ટમર્સ આઈ થિંક ડોન્ટ કેર. હા, they don't care. They are there for the food. ઈ લોકો એના માટે જ છે. દે રિસ્પેક્ટ કે બધા એના પોતપોતાના બિઝનેસ છે. તમે કોઈકને ત્યાં કંઈક વસ્તુ લેવા જાઓ છો, હવે See, એ વસ્તુ છે જ If નહીં. you really want to have a good food, you can afford to wait. હા, Correct. બહુ સિમ્પલ વસ્તુ nice છે. line. સારી વસ્તુ જમવી છે તો વેઇટ કરવું પડશે. આજે તમે સાઉથની જ વાત કરું, લેજેન્ડરી કેફે છે એક વિદ્યાર્થી ભવન કરીને. ઇટ્સ લાઈક 150 ઓલમોસ્ટ 150 years old કેફે. એની ડે, એની ટાઈમ મિનિમમ 45 મિનિટ્સથી 1 hour વેઇટિંગ જ હોય. તમે સવારે જાઓ, બપોરે જાઓ, સાંજે જાઓ, પીપલ વેઇટ. એનું 50-60 નું સિટિંગ છે, વિદ્યાર્થી ભવન છે. દેન યુ ગો ટુ CTR ઇન બેંગ્લોર, રાઈટ? ત્યાં પણ એવી રીતે જ છે. તો અને એ લોકો વર્ષોથી જે વસ્તુ સર્વ કરે છે એ જ કરે છે. દે હેવ નોટ મોડિફાઈડ ધેર ફૂડ, દે હેવ નોટ ચેન્જ ધેર રેસિપી, સેમ વસ્તુ. 10 વર્ષ પહેલાં જે વસ્તુ મેં ત્યાં ખાધી એ જ વસ્તુ એ જ ટેસ્ટ સાથે મળે છે. દેટ ઇઝ વાય દે આર લેજેન્ડરી. દે હેવ નોટ ચેન્જ ધેર પ્રોડક્ટ બિકોઝ ઓફ ધ કસ્ટમર્સ ફીડબેક. હા, ઇફ દેર ઇઝ સમથિંગ રોંગ વિથ ધ પ્રોડક્ટ, ફાઇન, વી નીડ ટુ મોડિફાય. પણ ખાલી યુ કેનોટ, લાઈક આપણે વાત થઈ 100% કસ્ટમરને ટેસ્ટ આપણે મેચ નથી જ કરી શકવાના. તો એ વસ્તુ કસ્ટમરને સમજવી પડશે કે તમારા પ્રમાણે બધી જગ્યાએ બધું ના મળે. તમારે આ વસ્તુ આ ટેસ્ટનું ખાવું હોય, સો યુ હેવ અ ચોઇસ ટુ ગો ટુ ધીસ રેસ્ટોરન્ટ. તમારે આ વસ્તુ ખાવી છે, યુ ગો હિયર. તમે રેસ્ટોરન્ટમાં ચેન્જ કરતા રહ્યો તમારી પ્રોડક્ટ્સ બિકોઝ ઓફ ધી કસ્ટમર્સ ફીડબેક. જે વસ્તુ લોકો કરે છે, જે લોકો નવા છે ને, કારણ કે એ લોકો એઝ અ બિઝનેસ જોવે છે. વી સી ધીસ એઝ બિલ્ડિંગ અ બ્રાન્ડ. આ વસ્તુમાં ફૂડ વોક એટ બ્રિજેશભાઈ કોટક, આઈ વોન્ટ ટુ મેન્શન, એ આવ્યા હતા ડોનોપિયો ઇનિશિયલ ડેઝમાં. તો એને સ્ટોરી મૂકીને એમાં ચોખ્ખું લખ્યું કે લોકો કેમ કરતા નહીં, લોકો કેમ કાંઈ કરતા નહીં, તમે જે કરો છો બેસ્ટ જ છે. એવું ચોખ્ખું એને લખ્યું છે ઇન્સ્ટાગ્રામ પર. અને જેને ખ્યાલ છે ફૂડનો, કે જે લોકો બહાર ફૂડ ખાધેલું છે,
રાઈટ? તમે ખાલી રાજકોટમાં જ 4 જગ્યાએ ખાઈને આવી કહો કે આવું ના હોય તો દેટ ઇઝ રોંગ. ધેટ ઇઝ રોંગ. અથવા યુ બી ઓપન ટુ મતલબ ન્યૂ થિંગ્સ. કારણ કે કોઈક નવું લઈ આવે છે. અમુક બ્લોગર્સ એમ તો સારા છે પણ હજી ખુલીને આવે બધા સાચે સાચું તો જ મેળ તો પડે એવું જ છે. મેળ પડે. બાકી પેડ એડવર્ટાઇઝિંગની જે પ્રોઝ ને કોન્સ ની વાત કરી ને મારે ઇતિકા પોતે બ્લોગિંગ કરે છે ને તો મારે ધ્યાન રાખવું પડે છે ભાઈ એ બધી જઈને જે નથી મજા આવતી ત્યાં બોલ્યા તો મારું તો મારી પર તો રોજ એક તો એ પ્રેશર ઓલી ઇફેક્ટ ના આવે કે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. પછી એના 10 માણસો મોકલાયા જાવ નેગેટિવ રિવ્યુ લખી દઉં છું. નેગેટિવ રિવ્યુ માટે નહીં, રિવ્યુથી હવે હું પરે થઈ ગયો છું એ બધી વસ્તુઓથી કે ભાઈ ચલો ગૂગલ વાળા રિવ્યુથી તો મને હવે ફરક નથી પડતો પણ તમે મને મોઢે મોઢ કયો હા. નથી મજા આવ્યું મોઢે મોઢ મને કહી દો મને એ ચાલશે પણ તમે પાછળ જઈને જે કરો છો એ વસ્તુનો કોઈ મતલબ નથી. ઇફ તમે ત્યાં કહો છો તો બધું સોલ્યુશન થઈ જાય. એમાં અમે લોકો રૂડ હોય તો અમને કહો મૂકો અમારે તો વિડીયો બનાવવાને મૂકો તમે એમાં વાંધો નથી પણ સાચું કયો ત્યારે. રાઈટ. તો મારી ઉપર શું પ્રેશર છે કે ભાઈ એને નથી મજા આવી તો એણે કીધું ભાઈ હવે તો મારે જોવું પડશે ને કે ભાઈ અહીંયા રોજ સ્ટાન્ડર્ડ. ગઈકાલે મારો વારો ચડી ગયો. એથી કેવું કરે કે કોઈને ખબર ના હોય ને એવી રીતે સ્વિગી ઝોમેટોમાંથી ઓર્ડર કરી દે. મને નાખીએ સ્ટાફને નાખીએ એવી રીતે વીકલી એકાદો ચેક આવી જાય એનો તો એમાં કાંઈ એવું થઈ જાય તો પછી બધાનો વારો ચડી જાય પછી બધા આવી ગયા અચ્છા પોતાની જગ્યાએથી. પોતાની જગ્યાએથી 2 જગ્યાએથી વીકલી એકવાર કે જ નહીં એવા ટાઈમે કદાચ હું રેસ્ટોરન્ટ ના હોય એવા ટાઈમે કે મને ખબર ના પડે તો એવી રીતે ડમી ઓર્ડર. સ્વિગી ઝોમેટો ઓનલાઈન ઓર્ડર્સમાં મે બી ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈ જાય. જરાય એવું નથી તો એ રેસ્ટોરન્ટને પોસાય જ નહીં 2 ક્વોલિટી રાખવી. હા, એ એક જ સ્વિગી ઝોમેટો માટે ખરાબ બનાવવાના અહીંયા કસ્ટમર માટે સારું બનાવો. ઓલરેડી એટલા બધા ખોટી વસ્તુઓ છે. અપ એન્ડ ડાઉન ચાલે એમાં સ્વિગી માટે અલગ. આવેલો છે અમને ફોન આવે કે ભાઈ સેમ જ આવશે ને હવે પ્રેક્ટિકલી મને જ નથી પોસાવાનું એક હું સ્વિગી ઝોમેટો માટે ખરાબ રાખું. એ ક્વોલિટી બાબતે નહીં, કરવી આ તે. મેં કાલે જ એક્સપિરિયન્સ કર્યો. સ્વિગી કે ઝોમેટોમાંથી જ ઓર્ડર કરેલું હતું નોર્થ ઇન્ડિયન પ્લેટર કે ને આપણે સબ્જી ઓર્ડર કરી હતી તો જે રેસ્ટોરન્ટમાં તમે જમવા જાઓ ત્યારે એની ક્વોન્ટિટી અલગ હોય છે. રાઈટ. આઈ ક્લેરિફાઈડ દેટ વિથ ધ ઓનર ડાયરેક્ટલી. પછી મેં 2 પોર્શન ઓર્ડર કર્યા હતા તો મને લાગ્યું કે આમાં કંઈક ઓછું છે, આપણે રેગ્યુલર ખાઈએ છીએ એટલું નથી. પછી મેં કોલ કર્યો, મેં કીધું કેમ આવું છે તો હી એક્સપ્લેન. એની પાછળનું એક્સપ્લેનેશન છે હી વોઝ રાઈટ કે સર અહીંયા હું જે રેટ છે મારે 280 રૂપીસ છે એની સામે હું તમને 350 ગ્રામ્સ આપું છું સબ્જી. રાઈટ. ઝોમેટોમાં મારા રેટ ઓછા છે મારા જે રેગ્યુલર પ્લેટર છે એના એટલે મારી ક્વોન્ટિટી ઓછી છે. કસ્ટમર આ પૂછે નહીં, ક્લેરિફિકેશન ન કરે, ઓનરને ફોન કરે, એ શું કરે ડાયરેક્ટ રિવ્યુ. ખબર પડે. ડાયરેક્ટ રિવ્યુ ક્વોન્ટિટી ઓછી આવી છે ખોલીને બતાવી લે, ડબ્બાનો ફોટો આવી જાય સ્વિગીમાં પૂરું, મને આપો રિફંડ. ધેટ ઇઝ હાઉ ધે ડુ. અમારે એક કસ્ટમર છે એનું મેં સ્વિગી ઝોમેટો ચાલુ થયું કદાચ એને 8 મહિના જેવું થયું હશે. કસ્ટમર બીચિંગ સેશન. નામાં વચ્ચે એપ્રિસિએશન સેશન આવી ના, ગયા. appreciation વાળું જ છે. એનો પરમ દિવસે 62nd ઓર્ડર આવ્યો. 62nd ઓર્ડર આવ્યો એનો મને. દર વખતે સેમ ઓર્ડર, ગ્રીલ પનીર રાઈસ પ્લેટર, એક્સ્ટ્રા ચીઝ, લેસ સ્પાઈસી. હવે ખાલી મેં નામ કહીએ એટલે મારે કેઓટી આપવાની જરૂર નથી પડતી, સીધું ઓર્ડર એનો બની જાય. આવા કસ્ટમર આવે ને ત્યારે આપણને તો આપણા કરતા વધારે પ્રોડક્ટ ની એને ખબર. એને ખબર. આમાં કઈ ઊંચા નીચું થશે તો મારી પેલા એને ખબર પડી હા, હા. જશે. અને એ લોકો પાસેથી આપણે ફીડબેક લેવાની મજા આવે કેમ કે આપણા કરતા વધારે એને આપણું food કન્સિસ્ટન્સી ખાતું એને છે. હા, જોયેલી છે. જોયેલી છે તો એ કે તો આપણે હાજ પાડવી પડે કે ના ભાઈ તમે સાચા છો આમાં. ટેલ મી અબાઉટ યોર રેસિપી મેકિંગ નાઇટ્સ કે જે રાતોએ તમે આમ રેસિપી બનાવવા બેઠા હોય એવી રાતો કે આ નવી રેસિપી હવે કાલે ઇન્ટ્રોડ્યુસ કરવાની છે કે 2-3 દિવસમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે. અ નાઇટ બિફોર યુ આર એન્ટરિંગ અ ન્યૂ રેસિપી ઓર મે બી અ નાઇટ બિફોર કે તમે બધી રેસિપીઝ ટ્રાય કરો છો. એ લાગે એટલું સારું બટ એટલું સારું ન હોય કારણ કે તમે થાકી જાવ. કારણ કે એક પિઝા કદાચ હું બનાવું છું તો એક પિઝા ના લેટ્સ સે પનીર તો 10 વર્ઝન બને એટલે 3-4 પહોંચવું ત્યારે પેટ ફૂલ થઈ ગયું હોય. ઇધર કે બહુ મોટું ગ્રુપ હોય અને બહુ જેન્યુન ઓપિનિયન આપી શકે એવા લોકો તમારી સાથે હોય તો જ કામ થઈ શકે. બાકી હું જો સ્પાઇસી નોટ્સ મને નથી એટલું શૂટ કરતી તો હું રિવ્યુ આપી જ નથી શકવાનો. બાયસ હોવાના જ છે બધાના કંઈક ને કંઈક કે મને તીખું જોઈએ, કોઈને મીઠું જોઈએ, કોઈને સાર ટેસ્ટ જોઈએ. ઇધર યુ હાયર અ કન્સલ્ટન્ટ વિચ ઇઝ ધ બેસ્ટ થિંગ. જે અમે અત્યારે કરેલું લાસ્ટ પ્રોજેક્ટમાં એ કરેલું હતું કે મારું કામ જ નથી તો હું શું કામ કરું, કન્સલ્ટન્ટને આપી દીધું બધું. એનો ટાઈમ લે છે, એફર્ટ આપે છે, બધું કરે છે અને એ પ્રોફેશનલી કરે છે, બેટર છે.
નાઈસ. ઇન્ટુ ધ બિઝનેસ. તો પછી એનું કામ કરે છે, રાઈટ. I didn't know this is a business. અરે બહુ બહુ It is સરસ a big છે. business, જે food કોલેજમાં consultant. હું જે મેં- કોલેજમાં મેં કરેલું જ મારું, એક કોલેજ પોતે જ એ કરતી હતી. Okay. તો ત્યાં એક સુરતનું એક આવ્યું હતું, એક ભાઈને કરવું હતું, એ લોકોએ કન્સલ્ટન્સીનું એમની પાસે રાખેલું હતું. એનો કન્સેપ્ટ એવો હતો, ક્લાઉડ કિચન જ હતું, પણ ઓલમોસ્ટ એની નોનવેજ વાળું હતું, આખું નોનવેજ વાળું હતું. પણ 2 થી 3 ડ્રોપથી વધારે છે ને એમાં જાવું ન જોઈએ ઓઇલ, કોઈ બી વસ્તુ, પછી ફિશ થઈ ગઈ, ચિકન થઈ ગયું, સી ફૂડ, બધું જ. અને 45 મિનિટ્સ પછી એ ખાવા માટે સારું હોવું જોઈએ. બહુ પૈસા લીધા હતા કોલેજવાળાએ એ વસ્તુના. અને માઇક્રોવેવ કરીએ તો એ બહુ સારું રહેવું જોઈએ. તો 3 થી 4 મહિના સુધી એનું રેસીપી ને એવું બધું ચાલ્યું, ડિઝાઇન કરવાનું ને એવું બધું, પણ બહુ જોરદાર હતું. અને So, એ વધારે ઇઝી છે ઇફ તમે આ ફિલ્ડમાંથી નથી. હાઈ એન્ડ રેસ્ટોરન્ટ છે મોસ્ટલી હવે એવું જ કન્સલ્ટન્ટ કરે છે. ડ્રિવન કે શેફ ડ્રિવન જ થઈ ગયા છે. લિટરલી મેટ્રોસ ટિયર 2 ટિયર 1 જે- સિટીઝમાં તો કન્સલ્ટન્ટ વિના કામ જ નથી કામ થતું. નથી થતું. કારણ કે પોસિબલ અમે નથી મલ્ટી અત્યારે ક્યુઝિન કર્યું ત્યારે રેસ્ટોરન્ટ અમને ખબર રન પડી કે અમે કન્સલ્ટન્ટ વિના કરેલા પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ સાથે કરેલા પ્રોજેક્ટમાં જમીન આસમાનનો ફરક છે. કે એ પીએનએલ શીટ આપે, કે વેન્ડર સિલેક્શન કરીને આપે, કે એ રેસિપી શીટ આપે, અને અમે ખુદે બનાવેલી એમાં કેટલો ફરક છે. રાઈટ. એ તો છે. તમારી રેસિપીસ. અમારી રિસર્ચમાં એવું છે, જે મારા મેઇન પાર્ટનર છે, કન્સલ્ટન્ટની વાત કરે ને, હી વોઝ ઇન બેંગ્લોર ફોર 20 years. ધવલ પટેલ આપણા ગુજરાતી જ છે, 20 વર્ષ બેંગ્લોર હતા એ. અને આઈ મેટ હિમ ઇન 2005 Okay. જ્યારે હું ભણતો હતો. હી યુઝ ટુ રન અ કેન્ટીન ધેર બેંગ્લોરમાં. તો ત્યારથી અમારી મિત્રતા હતી. 20 વર્ષમાં એને છેલ્લા 10 વર્ષ તો કોર્પોરેટ્સમાં જ કામ કર્યું છે, લાઈક TCS છે, ઓલા છે, રાઈટ. એના લાઈક દે પ્રોવાઈડ ફૂડ, લંચ અને ડિનર એના બધા એમ્પ્લોઈઝ માટે. તો ઓન એન એવરેજ ડેલી 600 જણાનું સાઉથ ઇન્ડિયન ફૂડનો કોન્ટ્રાક્ટ હી યુઝ ટુ હેન્ડલ. અને 20 વર્ષ ત્યાં રહેલા છે, એટલે ઓલમોસ્ટ જેના ટ્રેડિશનલ વસ્તુ છે જે અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ, ટ્રેડિશનલ ડિશિસ બધી, કારણ કે અમે કાંઈ મેનિપ્યુલેટ કરતા નથી કે રેસીપી ત્યાંની. એટલે સેમ રેસિપીઝ છે વી આર સર્વિંગ હિયર. ઢોસામાં જે ઘી એ લોકો વાપરે છે એ જ ઘી જ અમે અહીંયા યુઝ કરીએ છીએ, રાઈટ. એ લોકો અનસોલ્ટેડ બટર વાપરે છે અમુક પ્રોડક્ટ બનાવવા માટે, અમે એ જ યુઝ કરીએ છીએ, અનસોલ્ટેડ બટર, રાઈટ. તો રેસિપીઝમાં મોસ્ટલી જે કન્સલ્ટન્ટ કીધું ને, ઇઝ લાઈક અ કન્સલ્ટન્ટ ટુ અસ. એક્સપિરિયન્સ પર્સન છે, 20 વર્ષથી એ જ બિઝનેસમાં છે. તો એ અમારે આઉટસોર્સ નથી કરવું પડ્યું, રાઈટ. હી હેન્ડલ્સ ધ મોસ્ટ ઓફ ધ પાર્ટ. અને રિમેનિંગ પાર્ટ છે, લાઈક એમને વેન્ડર મેનેજમેન્ટ કીધું, એ હું મેનેજ કરું છું મોસ્ટલી. Okay. સપ્લાઈઝ અને વેન્ડર મેનેજમેન્ટ ને ક્વોલિટી કંટ્રોલ ને. અને ઘણી વાર શું છે, અમારું પ્રોડક્ટ કેવું છે, ક્વિક સર્વિંગ Quick કહેવાય. serving છે. એટલું ક્વિક સર્વિંગ નથી, પણ ઇટ્સ કન્સિડર્ડ એઝ અ ક્વિક સર્વિંગ, કારણ કે સાઉથ ઇન્ડિયન છે. તો અમે ખુદ ત્યાં ઉપર ઊભા હોઈએ. કિચનમાંથી પ્રોડક્ટ ટેબલ ઉપર આવે ને એ પહેલાં એની પર એક નજર થઈ જાય. અમે નજર કરીએ, ખબર પડી જાય, ધીસ વિલ ગો. ઘણી વાર થાય 200-500 ઢોસા એક દિવસમાં ઉતારતો હોય ઢોસા માસ્ટર, 1-2 મિસ્ટેક થાય ઉતાવળમાં, રાઈટ. તો એ અમે ન જવા દઈએ. કિચનમાં ભલે દેટ વેસ્ટ ઇઝ ઓકે ફોર મી. એને છેલ્લે તો ક્યારેક દેટ વેસ્ટ ઇઝ કદાચ ઓવરકુક થઈ ગયું હોય, ક્યારેક અંડરકુક હોય, એ જોઈને ખ્યાલ આવી જાય અમને. તો એ પ્રોડક્ટ છે એ પછી કિચનથી નીચે ન આવે, રાઈટ. ક્વોલિટીનો તો કોઈ ઇશ્યુઝ નથી, હા, પણ મે બી correct. હાઉ પ્રોડક્ટ લુક્સ દેટ ઓલ્સો ડિસાઇડ્સ કે આ પ્રોડક્ટ કસ્ટમર પાસે પહોંચવી જોઈએ કે નહીં. અને તમે જ્યારે વાત કરી કે તમે હાઉ ઓફન યુ ઈટ એટ યોર ઓન રેસ્ટોરન્ટ, મોસ્ટલી 30 ડેઝમાંથી 25 ડેઝ મોર્નિંગ બ્રેકફાસ્ટ મારા જ રેસ્ટોરન્ટમાં હોય. સવારે આઈ ગો ફોર અ Which is a વર્કઆઉટ. big thing. કારણ કે ટુ હેવ યોર ઓન ફૂડ, તો તમને એટલો વિશ્વાસ છે હા, કે હું આને રોજ ખાઈશ ને તોય કઈ નથી તોય મને કઈ વાંધો નથી આવવાનો. કારણ કે લોટ ઓફ ટાઈમ્સ લોકોની જ પ્રોબ્લેમ હોય છે કે ભાઈ તમે આ બહારનું ફૂડ ખાઓ, ને આજકાલ તમે કહે છે વોટ એવર હેપન્સ વિથ યુ, યુ બ્લેમ ઇટ ઓન ફૂડ. યસ. 30માંથી 25 ડેઝ, અને એમાં ઓલ સેટ સન્ડેઝ ને વેનસડે જ્યારે અમે મીલ બનાવીએ છીએ, તો મીલ જ ખાઈએ અમે બપોરે લંચમાં. અને એ નહીં કે આપણે દાળ ભાત કે લાઈક દાલ ફ્રાય ને રાઈસ ને જે બધા માટે બનાવતો, એ નહીં. જે આપણે સર્વ કરીએ છીએ કસ્ટમરને, એમાંથી જ અલગ અલગ પ્રોડક્ટ. ક્યારેક વડા ખાઈ લીધા, ક્યારેક ઇડલી ખાધી, ક્યારેક એક ટાઈપના ઢોસા ખાધા, ક્યારેક રાઈસ ખાધા. દેટ ઇઝ માય ફૂડ, એવરીડે ફૂડ. એટલે અમે એક્સપિરિયન્સ કરેલો છે કે ભાઈ મારો સંભાર કોઈ 30 દિવસ કન્ટિન્યુઅસ ખાશે તો અહીં ગેરંટી કે એને કાંઈ નહીં થાય. કારણ કે વી ડોન્ટ યુઝ એની ગરમ મસાલા કે કાંઈ પણ આડી અવળી વસ્તુ સ્પાઇસી બનાવવા માટે અમે યુઝ નથી કરતા. બધું ટ્રેડિશનલી કુકડ છે ફૂડ.
કારણ કે લોકો કેફેમાં બેઠા બેઠા વાત કરતા હોય છે કે યાર આજકાલ વહેલા થાકી જાય છે, આ થાય છે, પેલું થાય છે, પછી એમ કે હા પણ આપણી લાઈફસ્ટાઈલ જ ખરાબ થઈ ગઈ છે, આપણે જો ને આ બેઠા બેઠા આપણે આજ ના, ખાવું છે, એટલે આપણે આજ ખાવું છે. પ્રેગ્નન્સીમાં થ્રુઆઉટ ઇતિકાએ ત્યાં જ ખાધું છે. હા કેફેમાં. બિગ તમે એક્ઝામ્પલ. કદાચ એક બે વખત હા. કદાચ ક્યારેક કદાચ જોયું હોય તો પણ એતિકાની સ્ટોરીઝમાં throughout કન્ટિન્યુઅસ કે ત્યાં, હા હું મારા એવું કેફેમાં નહીં ખાઉં ખાલી છું. સ્ટોરીઝ માટે અહીંયા અમૃતસરીમાં, કેમ કે અમને ખબર છે કે ભાઈ આપણે એવી કોઈ પ્રોડક્ટ જ યુઝ નથી કરવાની, કે ભાઈ આપણને જ અલ્ટિમેટલી ખાઈને વાંધો આવે છે. એ નહીં, અમારા બધા પાર્ટનર્સ એમ બધા ત્યાં જ ખાવા જોવા મળીએ. રાત્રે 10:30 પછી આવો ને તો અમે બેઠા જ હોય ટેબલે કંઈક ને કંઈક ખાવા માટે. The most horrible nights. Except customer thing. I think customer વિશે આપણે ઘણી બધી વાત કરી. કમેન્ટ સેક્શનમાં જાઓ. Comment section માં જવાનું. એક બહુ મસ્ત ઇન્સિડન્ટ અમારે છે. તો અમે ઘણા બધા છે, એમાંથી એક કહું રિસેન્ટ છે. ડોઇન્ડોપિયો સ્ટાર્ટ થયું ત્યારે આગળ લેન્ડસ્કેપિંગ માટે અમે સ્ટેપ્સ કરેલા હતા હમ. કે પીપલ કેન રિલેક્સ, કોફી લઈને ત્યાં બેસી શકે. થોડાક મહિના પહેલા ટીઆરપી વાળો ઇન્સિડન્ટ થયો, એટલે આરએમસીના બધા ઇશ્યુ ને બહુ સ્ટ્રિક્ટ હતું. એટલે અમારો જે એરિયા છે સરાઉન્ડિંગ આખો રેસિડેન્શિયલ એરિયા છે. એ જગ્યા ઓલમોસ્ટ 1-1.5 વર્ષથી સાવ બંધ હતી. એક્ઝિબિશન ને એવું થતું, હા. પણ સાવ બંધ, ડેડ જ હતી. એટલે લોકોથી ડાયજેસ્ટ નથી થતું કે ત્યાં કંઈક આવે છે, કમર્શિયલ એક્ટિવિટી થાય, કારણ કે લોકો જોવા ટેવાયેલા છે, ત્યાં કંઈ થતું જ નથી. અને કોઈને ન ગમે કે હા, ત્યાં કંઈ થાય. એક parking નો spot હોય ગયો. અચાનક કોક આવી જાય, અચાનક કોક આવી જાય. એટલે કમ્પ્લેન થઈ થોડીક. પેલા અમને આવીને કીધું કામ બંધ કરાવવાનું કહેતા હતા આજુબાજુ વાળા, કે વેન્ડરને કહી દે કે બંધ કરી દો, બંધ કરી દો. અમને એમ થયું શું હવે કરી દે. એટલે 2-3 વાર વેન્ડરે કીધું આ બાજુથી ભાઈ આવ્યા હતા, એક આ બાજુથી ભાઈ આવ્યા હતા, નામ કે કાંઈ ખબર ન હોય, આ કાર લઈને આવ્યા હતા, આવી રીતે આવ્યા હતા. કીધું કે તમારું કામ બંધ કરી દો, ધમકી. પછી થોડોક ટાઈમ થયો, સોસાયટીની મીટિંગ ને એવું કંઈક થયું, ક્લિયર ન કીધું કાંઈ. પછી થોડોક ટાઈમ થયો, લગભગ 3-4 દિવસ પછી આરએમસીમાંથી કોક આવ્યા, સીલ કરી દીધું, બધું બંધ કરી દીધું. અને ઓનલાઈન કોકે પછી આરએમસીમાં કીધું કે હવે ઓનલાઈન થઈ ગયું છે બધું, રેન્ડમલી કોઈ બી એનોનિમસ મેલ કરી શકે અને કે તમારી કમ્પ્લેન થઈ છે. શું થયું કમ્પ્લેન? કે તમે પાર્કિંગ સ્પોટમાં તમે આ કર્યું છે. એટલે એ જ્યારે કન્સેપ્ચ્યુઅલાઇઝ થતું હતું ને, એટલું મસ્ત લાગતું હતું. અત્યારે એના ફોટોસ કે 3D જોશો તમને ખ્યાલ આવશે કે એ કદાચ એ સ્પેસ બની હોત તો સૌથી ચામ જ એ હતો સૌથી આગળ. એ બનાવવામાં 10 દી થયા હતા, એ પાછું તોડવામાં બીજા 3-4 દિવસ થયા. ઓલમોસ્ટ 15 ઓપનિંગ એ ડિલે થયું, 15 દિવસ એમાં જ બગડી ગયા. I know. અને કારણ કે પ્લસ એ ફ્રસ્ટ્રેટિંગ વધારે મેન્ટલી તમે હોય કે યાર આવું કરતા હતા ને આ ન થયો ને આમ ને તેમને. ફાઇનાન્શિયલ લોસ તો ઠીક છે અલગ, પણ એ ફ્રસ્ટ્રેશન વધી એક જાય. જે ઇમેજ હોય કે આપણે ધીસ વોટ વી વોન્ટેડ ટુ કારણ ડુ. કે એક વસ્તુ તમે કે આ વોલ આવી કરવી છે, આ આવું કરવું છે, આવું કરવું છે, અને તમે એના પર તમને એમ કોન્ફિડન્સ હોય કે આ તો આવું મસ્ત થઈને આવશે, અને પછી એ જ નીકળી A જાય. shattered dream. હા. કારણ કે મને ડોપિયોનું ખબર છે કે હું ત્યાંથી એકવાર નીકળ્યો હતો ને, અચાનક મારું, કારણ કે આઈ નો ડોપિયો, રાઈટ, હું વર્ષો You are into coffee. આઈ બીન ઇન્ટુ કોફી. હું આમ નીકળતો હતો ને મેં અચાનક ડોપિયો, મેં કીધું આ રાજકોટમાં પેલા વર્ડ કોને વાપરો? આઈ વોન્ટ ટુ નો કે આ કોને વાપરો. એન્ડ આઈ હેડ બીન વેઇટિંગ, એન્ડ ટુ બી ઓનેસ્ટ મને ઓપન થઈ ગયું ત્યાં સુધી ખબર નહોતી ઇટ્સ યોર પ્લેસ, ઓકે. રાઈટ. આઈ હેડ નો આઈડિયા, રાઈટ. આઈ વોઝ લાઈક, હું જેટલી વાર રસ્તા પરથી નીકળ્યો મેં કીધું આ કેમ ઓપન નથી થતું. કારણ કે ત્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું અને કમિંગ સૂન. મેં કીધું, મેં લિટરલી ડોપિયોના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મેસેજ કરેલો છે કે વેન આર યુ ગાઈઝ ઓપનિંગ અપ. એટલે બહુ ડીલે થઈ ગયું. એટલે a lot of such મતલબ horrible nights. ઘણા બધા આવા તો હજી સુધી લાઈક when we started the initially in the month of May, જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા તો અમારી ટીમ આખી રેડી હતી. લાઈક ત્યાં ઓલરેડી અમારું સેટઅપ હતું જ બેંગ્લોરમાં, અને ત્યાંથી જ માણસો હતા આપણા. તો ટિલ વી સર્વડ ધી ફર્સ્ટ ડિશ, એની પહેલાં અમે ઘણા ટ્રાયલ્સ કર્યા, લાઈક ગ્રુપ સર્કલ્સમાં, ફ્રેન્ડ સર્કલ્સમાં, અને વી સ્ટાર્ટેડ ગેટિંગ અ વેરી ગુડ ફીડબેક્સ. ત્યાં સુધીનો જે કહેવાય ને કે હારને કા ડર ઓર જીતને કી ઉમ્મીદ, એ બે વચ્ચેનો સમય છે ને, ઇટ વોઝ લાઈક વેરી, કહેવાય કે યસ, વી ડોન્ટ નો વોટ ઇઝ ગોના હેપન. યા ડેફિનેટલી આઈ હેવ વિઝિટેડ બેંગ્લોર, આઈ હેવ સ્ટેડ ઇન બેંગ્લોર ફોર 6 to 8 years, અને મને ભાવે છે, મારા ફ્રેન્ડ્સને ભાવે છે વસ્તુ.
પણ અહીંયાની લોકલ પબ્લિક હાઉ દે આર ગોઈંગ ટુ રિસ્પોન્ડ. ફૂડ ઇઝ ગુડ, there is no doubt in terms of that particular taste, પણ એ ટેસ્ટ અહીંયાના લોકલ પબ્લિકને એડજસ્ટ થશે, ભાવશે કે નહીં, દેટ વોઝ ધ ક્વેશ્ચન. એ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો મારો પહેલા 4 દિવસમાં જ. કારણ કે અમે જે પણ હોય ને મિત્ર એને બોલાવીને અમે ટેસ્ટ કરાવતા. જેન્યુઅન રિવ્યુઝ, કારણ કે મિત્ર છે એ જ તમને જેન્યુઅન કહેશે. રિવ્યુઝ નોટ અબાઉટ હાઉ ધ ફૂડ ક્વોલિટી ઇઝ, તમને ભાવે છે કે નહીં, ધીસ ઇઝ ધ પ્રોડક્ટ. કરેક્ટ. આનું ટેક્સચર આવું છે અમારા ઢોસાનું, અમારો સંભાર આવો છે, તમને ભાવ્યો હતો કે આના જેવું એક સંભાર અમે ખાધું નથી, રાઈટ? એ જે વચગાળો હતો, જે શરૂઆત કરી અમે પહેલા 4-5 દિવસ, તો નોટ ધેટ હોરિબલ, બટ ધ ક્વેશ્ચન્સ વેર ધેર, ધેટ ક્વેશ્ચન માર્ક ઇન અવર માઇન્ડ કે અહીંયાના લોકો એને એડેપ્ટ કરશે કે નહીં. અને ફોર મી ઇટ વોઝ લાઈક કે એવો એક ડાઉન પોઈન્ટ આવ્યો કે જ્યાં તમને એમ થયું કે યાર લેટ્સ શટ ધીસ અપ, લેટ્સ ગો બેક ટુ કોઈ ડિફરન્ટ બિઝનેસ, અથવા લેટ્સ ગો બેક ટુ સમ જે લોકોને ગમે છે એ વસ્તુ પર પાછા વયા જાય. ધેટ લો પોઈન્ટ ક્યારે આવ્યા છે? When you trust your product, and there is no going back. Only thing is you need to keep waiting. Let the people know what your product is. તમને તમારી પ્રોડક્ટ ઉપર કોન્ફિડન્સ છે, you are good. Then the only thing is you need to keep waiting. આજે રેસ્ટોરન્ટ્સ બંધ શું કામ થાય છે? કારણ કે they don't have enough working capital with them. એ લોકો એમ ઈચ્છે છે કે મારું પહેલા મહિનાથી જ રેવન્યુ સ્ટાર્ટ થઈ જશે, નેક્સ્ટ મંથથી હું મારી સેલેરી છે રેવન્યુમાંથી આપીશ, મારું રેન્ટ આપીશ. Those people had to shut down within 6 months. That is a fact. કારણ કે કોઈ કેલ્ક્યુલેશન્સ વર્કિંગ કેપિટલનું કરતું નથી when they start પ્રોજેક્ટ restaurant. કોસ્ટમાં કન્સિડર જ નથી કરતા. એ લોકો એમ જ છે કે પહેલા મહિનાથી રેવન્યુ જનરેટ થવા મળશે, એમાંથી હું સેલેરીઝ આપી દઈશ, રેન્ટ આપી દઈશ. 6 મહિનાનું તો બેકઅપ લઈને ચાલો પડે. એક્ઝેક્ટલી. તમે નવી પ્રોડક્ટ લઈને આવો છો, માર્કેટમાં એડેપ્ટ થતા 6 મહિના તો તમારે દેવા પડશે ને. 6 months is like only 180 days. Not more than that. 6 months તો તમારે સર્વાઈવ થવું પડશે ને. પછી તમે શું કરો? કોસ્ટ કટિંગ કરો, માર્કેટિંગમાં કોસ્ટિંગ તમે ઓછું કરો, સૌથી પહેલું એડવર્ટાઇઝમેન્ટ એ જ બંધ કરો. દેખાય. Marketing cost સૌથી પહેલું. માર્કેટિંગ અત્યારે બધાને ખબર નથી પડતી કેવી રીતે કરવું. બહુ મોટી વસ્તુ એક્ઝેક્ટલી, છે. પૈસા વાપરતા નથી વાપરતા નથી આવડતા આવડતા. એવું ઘણું થાય છે. બાકી- જેને કરવું છે એવા ઘણા છે, હમ, પણ હમ. કઈ ચેનલમાં કઈ રીતે વાપરવા એ નથી ખબર નથી પડતી. લાઈક બ્લાઇન્ડલી વાપરી. માર્કેટિંગનું ખાલી આવ્યું છે. એક પોસ્ટ જે કદાચ છેલ્લા 6 મહિનામાં મારી વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ પોસ્ટ બની ગઈ છે, ઇઝ ધ વે યુ ગાઈઝ વેલકમ્ડ સ્ટારબક્સ, મેન. એ લોકોએ જે સ્ટારબક્સ નું વેલકમ કર્યું હતું, ડો એન્ડ ડોપીઓએ. ઓ ભાઈ, આઈ લવ્ડ ઇટ. ઓ સોરી, વી મિસસ્પેલ્ડ ઇટ, જસ્ટ લાઈક સ્ટારબક્સ. એ સ્ટારબક્સ પહેલા ડેટ અલગ હતી. હા. ત્યારથી અમે એ કેમ્પેઇન કન્સેપ્ચ્યુઅલાઇઝ થઈ ગયેલું હતું. અમે લિટરલી ત્યાં એની બાજુમાં એક હોર્ડિંગ છે, ખબર છે, ઉમિયા ચા વાળું. એને ઇન્ક્વાયરી કરેલી કે આને ખાલી ડિજિટલ ફોર્મેટમાં નથી રાખવું, આને એકચ્યુઅલમાં રોડ ઉપર લઈ જવું છે. એટલે લોકો આવે તો એ સ્ટારબક્સની ઇનોગ્રેશનની વાવ મોમેન્ટનો ચામ અમે લઈ બેઝિકલી આઈડિયા જ હતો કે એનું અટેન્શન અમે ગ્રેબ કરી લઈએ. બટ એ 365 ડેઝ માટે લગભગ એમની પાસે છે, એટલે ના પાડી. લાઈક જે લોકો જો એકવાર આ લોકોના પેજ ઉપર જઈને એ લોકો જે સ્ટારબક્સ ને વેલકમ કર્યું હતું ને, જોવા જેવું હતું. See, Starbucks અને again. એમાં બી કોપીરાઇટના ને એટલા બધા હા, ઇશ્યુઝ issues ને એ છે. બધા થતા, એટલે ઘણું બધું એના ઉપર બેક એન્ડ ફોર્થ કરેલું. સ્ટારબક્સનો લોગો યુઝ નથી કરેલો, એનો સ્પેલિંગ જાણી જોઈને ઇનકરેક્ટ લખેલો છે. Incorrect એટલે ઘણા લખેલું. લોકોના મેસેજ આવે છે કે ભાઈ ખોટું સ્ટારબક્સનો લખેલું. સ્પેલિંગ ખોટો છે, સ્ટારબક્સનો સ્પેલિંગ ખોટો That's છે. the thing. અને ત્યારે ખોટો જ હું- લખેલો છે. અને ત્યારે હું ગોવા હતો, હું 31st ટાઈમે સનબર્નમાં હતો, એટલે અમુકને મેં રિપ્લાય નથી કર્યા. પછી મેં આવીને કીધું કે એ જાણી જોઈને કરેલું છે, બાકી કેસ ફાઇલ કરશે તો હું જલવાઈ અમે જઈશ. હજી આવડું નાની બ્રાન્ડ છે ભાઈ, અમે વયા જશું. But Rajkot is too small for such a brand. અને સાચું કહું? આવી જે હેલ્ધી રાઇવલરી છે ને, ધેટ ઇઝ સમથિંગ કે જે જોઈએ છે યાર. લાઈક યુ ગો ટુ મર્ક ઓર બેન્ઝ, સોરી મર્ક ઓર ઓડી, તો એ લોકો કન્ટિન્યુઅસ Correct. કરે જ છે ને. મેકડી એન્ડ McD, KFC, Burger they have been always rival and કે ભાઈ Pepsi. ઓપન Coke, Pepsi. Coke and કોક એન્ડ Pepsi. પેપ્સી. આવી જાઓ. એની મજા કેવી છે, અને બે બ્રાન્ડ એનો ફાયદો થાય. બેયને ફાયદો છે. એક્ઝેક્ટલી. બે બ્રાન્ડ તો લોકો યાદ રાખે છે કે આ બે બ્રાન્ડ છે. What has been your horrible night about your business, your cafe? Twizzlers મેં સૌથી પહેલા ચાલુ કર્યું. મહિનો નતો થયો અને લોકડાઉન આવી ગયું. એક દિવસનું બંધ હતું ત્યાર તો એટલો વાંધો ના આવ્યો, ચલો કોઈ વાંધો નહીં. પછી જે એક રાત નહીં, કેટલી બધી રાત આવી ગઈ. નવો સ્ટાફ હતો, કેમ કે ક્લેરિટી નથી ત્યાં. હા, ખબર જ નહોતી. નવો સ્ટાફ હતો. એક તો મેં કેટલા
ટ્રેન કર્યા છે. એક તો એવું છે કે ભાઈ આપણે કોઈ ટ્રેન સ્ટાફ હું નથી ઉપાડતો કેવી રીતે, તો મારો બહુ ટાઈમ એમાં જાય. એક જણો વયો જાય તો મારી એટલી મહેનત જાય છે પાછળ કે વાત ના પૂછો. અને એમાં ત્યારે 14 જણાનો સ્ટાફ હતો. એ લોકોનું ખાવાનું પીવાનું રહેવાનું ને બધું છેલ્લે તો આપણે જ જોવાનું છે. આપણે ઓપન પાછું કરવાનું છે અને ના કરવાનું કંઈ ગમે એમ આપણે જ જોવાનું છે. તો ત્યાર તો બહુ ખતરનાક થઈ ગયું હતું કે હવે ચલાવશું કેમ અત્યારે જ. બધું ફંડ તો એમાં પતી ગયું 3 મહિનામાં ખવડાવવા પીવડાવવામાં ને રહેવામાં, કેમ કે રહેતા હતા તો ત્યાં બધે રેન્ટ ને બધું તો પે કરવું જ પડે, ખાવા પીવાનું આપવું પડે. તો એ બહુ ટફ હતું. અને બીજું હતું જ્યારે મેં અગેન પીઝલર મૂક્યું, એ રાત અત્યાર સુધીની વાહિયાત રાત હોય તો મારા માટે એ છે. કેમ કે એવી રીતે ડિસાઈડ થઈ ગયું. એવું તો નહોતું થયું કે ભાઈ ચલો 1 મહિના પછી આપણે અલગ થઈ જશું. મીટિંગ થઈ, આવતીકાલથી બધું પૂરું, હિસાબ પૂરો. બીજા દિવસથી એવું હતું કે મેં પગ નથી મૂક્યો ત્યાં ક્યારેય એ રેસ્ટોરન્ટમાં. તો એ તો બહુ ખરાબ ટાઈમ હતો. હજી સુધી મેં મૂક્યો નથી સ્ટોરમાં. એ કેવું થાય બાજુમાં છે તોય નહીં જાવ. તોય અને ખાલી જ્યારે બે આપણું ઊભું ડગલા. કરેલું છે, આપણું ઊભું કરેલું છે, આપણે એને મોટું કર્યું છે અને પછી એમાં નથી જવાનું ને, It's a હજી difficult સુધી બહુ tough છે. મારે એના પાછું માટે જ સામે દેખાય છે, વાંધો દેખાય છે, એ છે દેખાય છે. દૂર હોય તો તમે દેખાય છે. અવોઇડ કરી શકો, ઇગ્નોર કરી શકો. આ તો બાજુમાં જ છે. હાય, હું છું શૃંગારુ ગાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.